તરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप बधाई वैष्णव ने चाचा કરીને જય શ્રી કૃષ્ણ. તમે વલ્ભાધીશ કી જે બોલો ત્યારે તમારું ચિત્ત ક્યાં હોય? કોઈ તમને આમ ખાલી આપણે બોલી જ જાય, સાચું બોલજો, ગુસાઈ જઈને બેઠો ખાલી બોલી જ જાય ને. વલ્ભાધીશ કી જે બોલો ત્યારે એક વૈષ્ણવનો એટલો સરસ ભાવ છે. અડેલમાં વલ્લભ બિરાજતા હોય કે સંધ્યા વદન કરતા હોય કે એની પયોધા ગાયને ખવડાવતા હોય કે ઠાકોરજીની સેવા કરતા હોય કે સામગ્રી કરતા હોય કે મોર પાસે હોય કે મોર એની પાસે, એવા એકાદ સ્વરૂપને મનમાં લાવવાનું. તમે જો તમારું ચિત્ત એવું ચોંટી જશે. પછી આવે ગિરિરાજ ધરણ કી જય. તો આપણે ખાલી બોલીએ છીએ, પણ ફક્ત તમે એટલું એક સેકન્ડ માટે કે ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કર્યો તો એ તતલી આંગળી ઠાકોરજી અને અહીંયા ગિરિરાજ બાબા, બસ આ દર્શન કરો. કોઈ દિવસ આવું વિચાર્યું છે? ધીમે ધીમે તમને આ બધું એટલો આનંદ આવે. પછી શ્યામ સુંદર શ્રી અમને મારા હાથમાં કમળના માળાજી લઈ અને પ્રભુ પાસે પધારે છે અને પ્રભુ પધારીને આમ કંઠ કરે છે, શ્યામ સુંદર શ્રી અમને ગુસાઈજી પરમ દયાળ કી છે. બધામાં આપણે પરમ દયાળ કેવું નથી બોલતા. તમે ગુસાઈજી કી જે નહીં મજા આવે. શું બોલશો? ગુસાઈજી પરમ, જે કોઈ દિવસ આપણા દોષ જોવે જ નહીં એ સ્વરૂપને યાદ કરો. મારે કહેવાનો આશય એ છે, જ્યારે કાંઈ પણ તમે પ્રભુ અનુલક્ષીને બોલો, સેવા કરો, એના મય થઈ જાઓ. એક બેનનો અવાજ એટલો સરસ જે બોલે તો તમને એમ લાગે હા હા હા. પછી એક વૈષ્ણવ કે હું નીલાબેનને બોલાવું, બહુ સરસ એ જે બોલે. મને બોલાવો. આપણે તો વૈષ્ણવ આવે રાજી થાય એટલે એને જે બોલાવી. અને લક બાય ચાન્સ એવું બન્યું કે એક જે મારા ઘરથી થોડે દૂર પધરામણીમાં આવ્યા હતા, તો મારા ઘરે એમને ખટખટાયું. હવે મારા ઉપર કૃપા છે બાળકોની. મેં કીધું ઓહો મારા વાલા, એમ કરીને મને કે બેસો, કશું કરવું નથી. તોય મેં ઓલી સાડી પાથરી. એટલે પછી જે પધાર્યા એટલે આપણે શું બધા બોલીએ? વલ્લભા. હવે ઓલા બેનના જે વખાણ કરતા હતા એ બેન શું બોલ્યા ખબર છે? સદગુરુ દેવ કી જય. અમર્યાદામાં હોય જે બહુ સરસ કીધું. ગુરુ સદ જ હોય તો જ ગુરુ હોય, પછી એને સદગુરુ કહેવાની જરૂર જ નથી. કદાચ બીજા માર્ગમાં બોલાતું હશે. તમે આપણા માર્ગમાં કોઈ વૈષ્ણવ મોઢે જોયું સદગુરુ દેવ કી જય? મને શંખામણ થઈ. પુષ્ટિ માર્ગની બધી પ્રણાલી છે, પણ તમે અંદર પડો તો ખબર પડે ને. તમે શાક વઘારવા નાના હતા ને, આપણે શાક વઘારતા, મને બરાબર યાદ છે. અમારે સગડી હતી, અમારા જમાનામાં તો સગડી હતી, એટલે સગડી ઉપર શાક વઘારવાનું હતું. મારી બાઈ બોલાવે અહીંયા મૂક તેલ. પેલા પાવડા હતા આવા ચમચાની ઓછા, 3 પાવડા ચાવ નાખ, તેલ નાખ્યું, રાઈ જીરું નાખ, પધરાવ્યું. હવે પેલા પાણી વઘાર બટેકાનું છે એટલે હિંગ અને મરચું એટલે આમ નાખી અને દૂર વહી ગઈ. ચારે બાજુ તેલ ઉડ્યું, રાઈ જીરું ઉડ્યું. કારણ હું ડરું છું કે હું દાઝી જઈશ. પુષ્ટિ માર્ગમાં શરૂઆતમાં આપણે આવીએ ને તો ડર બહુ લાગે. અપરાધ ન પડી જાય, દોષ ન પડી જાય, ક્યાંક આપણે કંઈ ખોટું ના થઈ જાય તો દાઝવાની બીકે ઘા કરીને દૂર વયા ગયા. એ અંદર ઘા કર્યો એટલે દાઈજા. મારા વાલા ધીમેકથી મૂક્યું હોત તો દાજત. પણ એ ક્યારે સમજાયું? રોજ શાક વઘારવા માંડ્યા એટલે. બેને શાક વઘારવાનું મૂકી દીધું હોત. હું આ દાખલા લૌકિક એટલે આપું છું. આપણા જીવનમાં આપણે બધા લૌકિક જ વધુ છીએ. તો એકવાર તમે આ બધાની અંદર આવી જશો ને, પછી તમને વઘાર ઉડવાની બીક નહીં લાગે. વઘાર ઉડવું એટલે દોષની બીક, અપરાધની બીક. આમ થઈ જાય ઘણા. આમાં તમે સખડી કોણ ધરે છે?
કારણ કે ટાઈમ ન મળે ને પાછું સાંજે આપણે જવાનું હોય. પણ તમારા ઠાકોરજીને એક બેન મારા ઘરે આવ્યા, એ ખીલાબેન 53 વર્ષથી મારા ઘર ઠાકોરજી. કેટલા? મોર દેન 53 years. મેં કીધું વંદન, અમે તો હજી 26 વર્ષથી પધરાવ્યા છે. તો મારા વાલા, ડર ગયા સો મર ગયા. વઘારમાં કરતા ડરશો નહીં, ઉડવાનું નથી. એની રીત હોય, ન ઉડે એની. અને આપકે રસ મેં જો રહે મસ્ત, વો હે અપરસ. નાય ધોઈને અમે ચોખ્ખા કપડાં પહેરીને કરીએ છીએ. 3 જ વસ્તુ યાદ રાખવાની પુષ્ટિ માર્ગમાં: નાય ધોઈને ચોખ્ખા કપડાં પહેરવાના. બીજું, હવે અમારે ઘણા એવા વૈષ્ણવ જે એક રૂમ રસોડાનું ફ્લેટ હોય, ફ્રીજ ઓલું નાનું હોય, બરાબર? તો ઉપરનું ખાનું પ્રસાદીનું, વચ્ચેનું અને નીચેનું સામગ્રીનું. હવે આટલો નાનો પ્લેટફોર્મ હોય, એમાં જુદો ગેસ કેવી રીતે રાખે? તો એને લીધું શું સેવા નહીં કરવાની? આનંદથી કરે છે. ઠાકોરજી આપણા દોષ જોવા, પણ એનો મતલબ એમ નહીં આપણે પછી 4 દી પાળવાનો ટાઈમ અને લેટરી જાવ કપડાં. આમાં કયું અઘરું છે? પ્રસાદી વાળા હાથ ધોવો, બાકી કાંઈ કરવાનું નથી. શરૂઆતમાં અમે સખડી ધરવા માંડ્યા એટલે 2-4 જણા મને આવીને કહી ગયા, આ પગ લૂછણિયું છે ને, એમાં આવો દોરો હોય ને તો બધું સોવાઈ જાય. હું તો જોબ કરું, મારા છોકરા 10મા 12મામાં. મેં અમને કીધું આપણે જેને કહી દઈએ, આપણે સખડી ધરવી નથી. પછી 2-4 દી પછી પાછા બીજા બેનને લઈને, હે આમ તો દૂધિયા દાંત છે, સખડી ધરવા માંડી. હા ભંડારો જુદો નથી. અરર. ત્યારે અમે 2 રૂમ રસોડામાં રહેતા હતા, ક્યાંથી બધું જુદું હોય? પછી ઠાકોરજી ઘરમાં પધાર્યા, અત્યારે તો કઈ વાત ના કરો. મારે કહેવાના હશે, પ્રભુ છે ને તમારો ભાવ જુએ છે. ડરો નહીં, ડરશો ને તો આગળ નહીં વધો. વલ્લભ યાર, આપણા વલ્લભ છે ને એ આપણા છે. મારાથી ને સે દાજી ગઈ હોય તો હું બીજી તપેલી એમ કાઢી લઉં, તો મારો વર મને એમ કે રસોઈ ન આવડતું હોય તો હું મારી આ લગ્ન કર્યા કે મને ન કહે, ઉલટાને શું કહે? કોક વાર થાય આવું. તો આપણા ઠાકોરજી યાર, આપણા તો ઠાકોરજી પરમ દયાળ છે, પરમ કૃપાળ છે. શું કામ ચિંતા કરો છો? હવે આજે 2 ઉત્સવ છે. કયા? તમે ન બોલતા. જો તમે ફૂલ ઘરમાં જાઓ છો, તમે બધાને ઘરે ઠાકોરજી બિરાજે, પણ સત્સંગ નથી એટલે તમને કોઈને ખબર નથી. આજે ગુસાઈજીના પ્રથમલાલ ગિરધરજી અને પંચમલાલજી રઘુનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. તમે મારા આરાધ્યને પૂછો, એ તમને કહી દે. કારણ કે આગલા દિવસે અમારા ઘરે સાંજે અમે પ્રસાદ લઈએ ને, ટેબલ પર જઈએ ભેગા હોઈએ. એટલે કાલે આરાધ્ય પૂછે કે તૃપ્તિ પૂછે, મમ્મી કાલે કયો ઉત્સવ છે? એટલે પછી અમે વાત કરીએ. એટલે તરત આરાધ્ય કે હમણાં ફ્રૂટ સલાડ બનાવ્યો હતો, ઠાકોરજીને એકને એક વસ્તુ નહીં ભાવે, એટલે સગુન કે આ વખતે હું કહું એ પૂરણપોળી, તવાપૂરી. તો વાતાવરણ જુઓ ઘરનું. હવે એને તમે પૂછો ને, આજે અત્યારે હું અહીંયા બેઠી, તમે ફોન કરીને પૂછો આરાધ્ય સગુનને કે આજે કયો ઉત્સવ, તો એ તરત કહેશે. આજે તમને બધાને કેમ? આપણી પાસે જ્ઞાન નથી ને, એટલે અધૂરા છીએ. આજે સીધું પાણી ન વઘારે, તેલમાં વઘારે એટલી ખબર હોય ને તો શાક સરસ થાય. પણ અત્યારે આપણે બધા છે ને સીધું પાણી વઘારીએ છીએ. તેલ જોતા, તેલ છે ને એ સ્નિગ્ધ છે, ભાવ છે મારા વાલા. હવે ચાલો આજે એની થોડી વાત કરી દો, કારણ કે નહીંતર મેં બધાનું કહી દીધેલું છે. આપણે સત્સંગ તો લગભગ 7-8 વર્ષથી કરીએ છીએ યુટ્યુબ ઉપર, તમે લોકો તો હમણાં સાંભળતા હશો. તો આ બધું આવી ગયું છે, પણ છતાંય તમારી જાણ માટે થોડુંક. સૌથી પહેલા કોણ? વલ્લભ. વલ્લભના 2 લાલજી. કોણ? બરાબર. હવે ગોપીનાથજી મોટા, એને કેટલા લાલજી? ગોપીનાથ આ પાયો છે, પાયો. ગોપીનાથજીને જો હવે હું તમને પ્રશ્ન નહીં પૂછું. શું કામ? કારણ કે તમે લોકો હજી એકડો કર્યો જ નથી. આ બધો ભાવના નહીં જાણો ને મારા વાલા, તો પુષ્ટિમાં આવ્યું. ગોપીનાથજી મોટા, વલ્લભને બરાબર. ગોપીનાથજીને 1 લાલન, એનું નામ પુરુષોત્તમ લાલજી, અને 2 બેટી છે,
આમાં વલ્ભાખ્યાન કેટલા કરે છે? નવમાં આવે છે. લક્ષ્મી સત્યભામા બેવ અગ્રજની અનુહાર રે રસના. લક્ષ્મી સત્યભામા અગ્રજ એટલે ગુસાઈજીથી મોટા છે તે કોણ? ગોપીનાથજી. તો એક લાલન અને બે બેટીજી. લાલનનું નામ શું? પુરુષોત્તમલાલજી. અને બેટીજીનું નામ શું? લક્ષ્મી સત્યભામા. અને ગુસાઈજીને 7 લાલન અને 4 બેટીજી, શોભા, યમલા, કમલા અને દેવકા. શરૂઆત કરી દેજો સત્સંગની. એકવાર અંદર પડશો ને મારા વાલા, પછી તમને એટલો આનંદ આવશે. જે પ્રેગ્નન્ટ હોય ને એને ખબર પડે કે 5મા મહિને ફરકે પછી માં જે સ્પંદનો અનુભવે ને મારા વાલા, એના મનમાં સતત એવું થાય, ચા ગરમ નહીં પીવું, મારા બાળકને કંઈક થશે તો. હું ખાટું બહુ નહીં ખાઉં, મારા બાળકને કંઈક થશે. શું કામ? તમે માં છો, માં બનવા જઈ રહ્યા છો. હવે તમારા ઠાકોરજી ઘરમાં પધાર્યા અને તમે આ બધું ધ્યાન ન રાખો તો તમારા ઠાકોરજીને આનંદ ના આવે, કારણ કે આપણને કાંઈ ખબર જ નથી. તમને બધાને ખોટું ન લાગે હો મારા વાલા. આ પાયો છે, આ પાયો છે. હવે ગોપીનાથજીના વહુજીનું નામ શું? પાયમમાં ગુરુ. આ બધો પાયો છે. આપણને તમને લોકોને ઓલું છોકરાઓને પહેલાં તો 5 વર્ષે બેસાડતા હતા, હવે 2-2.5 વર્ષે શેમાં બેસાડે છે? કેજી ને સિનિયર કેજી ને જુનિયર કેજી ને. પૂછો મનમાં એ બધી લૌકિક. શું કહો છો? હે લક્ષ્મી, માં લક્ષ્મી બહુ છે. પાયમમાં ગુરુ ગોપીનાથજી. હા. અને ગુસાઈજીના વહુજીનું નામ શું? રૂક્ષ્મણી વહુજી. એના 6 લાલજી, 4 બેટીજી. અને બીજા જે વહુજી કર્યા એ પદ્માવતી વહુજી, એના ઘનશ્યામજી. જો આવજામાં બહુ ટાઈમ બગાડોમાં, અહીંથી અહીંયા ને અહીંથી જવામાં. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું. જ્યાં સુધી અંદર નહીં પડો ને ત્યાં સુધી બહાર ફરશો. અને જેવા અંદર પડ્યા, જે એક વચનામૃતમાં કીધું હતું કે ઠાકોરજી અત્યારે ઘરમાં બિરાજે છે પણ નથી બોલતા, નથી ચાલતા, નથી હસતા, નથી કાંઈ કહેતા. કેમ? જે જવાબ આપ્યો હતો. જ્યાં સુધી તમે ભટકશો ને ત્યાં સુધી ઠાકોરજી સ્થિર. અને જેવા તમે સ્થિર બન્યા ઠાકોરજી મચલશે. હવે મારી માં એકલી મારી, બીજા કોઈની નહીં. સગાઈ ન થઈ હોય ને ક્યાંક કોક વાર પિક્ચર જોવા ગયા હોય કે હોટલમાં ગયા હોય, અને આ થઈ જાય પછી ક્યાંય જવાય? વિચારે આવે તો રોજ થોડો સત્સંગ કરો. તમારા પુસ્તકો જોશે, હું મોકલાવીશ. જો કેવું સરસ બોલ્યા. બિરાજે છે તો ઘણું, પણ આમ કરવા માટે આમ અંદર જે મર્મ છે ને, અંદર જે તત્વ છે, અંદર જે સત્વ છે, એ તમારા મારા માટે છે. પણ એમાં મજા ન આવે. મસ્ત રોજ તૈયાર થવાનું, બહાર ના મારા વાલા, પુષ્ટિ માર્ગે નથી. હવે જો ગોપીનાથજીના વહુજીનું નામ પાયમમાં ગુરુ. ગોપીનાથજીને 1 લાલન, એનું નામ પુરુષોત્તમજી. અને એને 2 બેટીજી, લક્ષ્મી અને સત્યભામા. બરાબર. હવે આગળ જો મારા બધું વર્ણન કરવું હોય તો 1 મહિનો જોઈએ, પણ આ બધું મેં કહી દીધું છે. આ તમે બધા નથી જાણતા એટલે અનુસંધાન થોડું કરું છું. હવે પુરુષોત્તમજી 19 વર્ષના થયા અને ગુસાઈજી સેવા કરતા શ્રીજી બાવાની. પાયમમાં ગુરુને કૃષ્ણદાસ અધિકારીએ નક્કી કર્યું, મારો લાલન હંમેશા તિલકાઈટ મોટો દીકરો થાય, તો મોટા દીકરાનો દીકરો કોણ? પુરુષોત્તમજી. અને ગુસાઈજી તો નાના, તો શેના ગુસાઈજી સેવા કરે? તો પુરુષોત્તમજીને સેવા આપી અને ગુસાઈજીને કીધું જાઓ. તો 6 મહિનાનો વિરહ ક્યાં કર્યો? ચંદ્ર સરોવર પર. અને શું લખ્યું? 9 વિજ્ઞપ્તિ.
પણ 19 વર્ષે પુરુષોત્તમજી લીલા કરી ગયા, એટલે ગોપીનાથજીનો વંશ નિર્વંશ ગયો. અને પાયમમાં ગુરુ બધા વલ્લભના ગ્રંથો લઈ બે બેટીજીને લઈ પિયર વયા ગયા. પછી ત્યાં લીલા વિસ્તારી તો ગુસાઈજીએ બે બેટીજીને લઈ આવ્યા પાછા. મારી છે પુષ્ટિ પુરુષોત્તમ, બેટીજી મારા છે, બે અહીંયા લઈ આવ્યા. 4 બેટીજી પોતાના અને 2 બેટીજી ગોપીનાથજીના. ટોટલ કેટલા થયા? 6 બેટીજી અને 7 લાલન. ઘરમાં કેવો માહોલ હશે મારા વાલા? પેલા તો આ બધો આનંદ હતો. હવે ગુસાઈજી બીજા, તો ગુસાઈજીને કેટલા લાલન? 7. અને બેટીજી કેટલા? 4. એમાં પેલા લાલન કોણ? ગિરધરજી. તો આજે કોનો પ્રાગટ્યોત્સવ છે? અઘરું પડે ને, કારણ કે તમે આ બધું સાંભળ્યું જ નથી. આપણે સ્કૂલમાં જઈને સીધી PhD ની વાત કરે બાલ મંદિરના બદલે, એટલે પણ તમે લોકો તમારી પાસે પુસ્તકો હોય ને. ગિરિરાજજી પર કૃષ્ણદાસ મેઘનજીએ કીધું હતું ગોપીનાથજીને કે મેઘનને અધિકારી. પુરુષોત્તમલાલજી સેવા પૂછી ત્યારે ગુસાઈજી પછી ચંદ્ર સરોવર પર 6 મહિના બિરાજતા. હા, એને ના પાડી કે શ્રીજીબાઈ સેવામાં નહીં આવવાનું. હા, તો ગુસાઈ ભગવાનના પીડામાં હા હા એ 9 વિજ્ઞપ્તિ લખ્યા. લખીને હા આપ્યા ને. હા. એટલે આ બધું જ્યારે વાંચશો ને, અંદર પડશો ને, પછી શું થશે ખબર? તમે 7 જણા હશો ને, બીજા દિવસે નક્કી કરવાનું, હું પૂછીશ. એક જણે વાંચવાનું, બીજા દિવસે પૂછવાનું, બીજા દિવસે બીજાએ વાંચવાનું, પૂછવાનું. એટલે 7ય ને અંદર અંદર એમ થશે કે મને નહીં આવડે તો કેવું ખરાબ લાગશે. કરીને એવો અધિકાર હોય કે ગુસાઈજીને કહી શકે કે જો એની લીલા હું કહી ગઈ છું, પણ તમે લોકો હમણાં જ સાંભળો છો ને, હા, એટલે આ લીલા હું કહી ગઈ છું એટલે કોઈ 1.5 વર્ષ પહેલા. આ 4-5 કલાકની લીલા છે, પણ હું તમને અડધી મિનિટમાં કહી દઉં કે લલિતાજી હતા ને, એ રોજ જે બીડાની સેવા કરે, અને સ્વામીજીને એટલા વાલા અને ઠાકોરજીને એટલા વાલા. તો લલિતાજી હતી એ મધ્યપાતી સખી હતા. જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે એટલો સ્વામીજીના સુખનો. હવે લલિતાજી મનમાં આવે કે એક રાત પ્રભુ મારી નિકુંજમાં પધારે તો કેવું સારું, એક રાત પ્રભુ મારી નિકુંજમાં પધારે તો કેવું સારું. બસ ઠાકોરજીને ટ્રેવડ છે કઈ હકે સ્વામીજીને. પણ સંજોગ પ્રભુ એવા ઊભા કર્યા કે એક દિવસ એટલા સરસ વીડા અને એટલા સુંદર પ્રેમથી આમ ઓગળી જાય એવા બનાવ્યા હતા. એટલે સામને જઈ કે લલી, મેં જાના તું તેરો મનોરથ કાવો હે, હું જાણું છું તારો કયો મનોરથ. આજે ઠાકોરજીને તારા નિકુંજમાં પધરાવી જા, તારો મનોરથ પૂરો થાય. સામેથી કહ્યું ને, આ પ્રભુની વિચક્ષણતા. હવે ઠાકોરજી તો બંઠન કે કીર્તન છે, બંઠન કે કહા ચલે ગોપાલ. ઠાકોરજી તો મસ્ત તૈયાર થઈને બહાર નીકળ્યા. હવે ચંદ્રાવલીજી પરકિયા અને રાધાજી સ્વકિયા. હવે સ્વકિયા અને પરકિયા એટલે શું? તમને છે ને એક હું તમને એક પુસ્તક હશે તો મોકલીશ, કોઈ લઈ નહીં. આ બધું અંદર લખ્યું છે. સ્વકિયા એટલે ઠાકોરજીને, રાધાજીને ઠાકોરજી સિવાય બીજું કોઈ નહીં. અને પરકિયા એટલે બીજાને પરણેલી હોય. ચંદ્રાવલીજી પરણેલા હતા તો એ પરકિયા કહેવાય. તો ચંદ્રાવલી કે ઓહો પ્રભુ લલિતાજીની કુંજમાં જશે, મારું શું? સરસ કુંજ તૈયાર કરી, આસોપાલવના તોરણ બાંધ્યા, સામગ્રી કરી, ગુલાબના છંટકાવ કર્યા, સૈયા મંદિર સંવારીને, ચારે બાજુ રંગોળી કરીને, ટેરા બાંધ્યા. પ્રભુ તો બનેઠન ચાલતા હતા. બહાર આવીને કે પ્રભુ, એ કે લલિત ત્યાં જાઉં છું. એ કે અહીંયા આવવા નથી કહેતી, ખાલી ચરણ ધરીને જાઉં ને, મેં તૈયારી કરી. પધાર્યા, 6 મહિના સુધી જવા ન દીધા, મનોહાર કર્યો. અને ત્યાં કોનું રાહ જોતું હતું? લલિતાજી. હવે લલિતાજી કોણ? કૃષ્ણદાસ અધિકારી. ચંદ્રાવલીજી કોણ? ગુસાઈજી. તો પછી 6 મહિના પછી સામનેજીએ કહ્યું લલિતો ખરી છે, 6 મહિનાથી પ્રભુ નથી આવવા દેતી. તો વિશાખાજી દોડ્યા. ચંદ્રાવલીજી કે અરે પ્રભુ 6 મહિના રોકાવ હોય કોઈને ત્યાં, પધારો. ઠાકોરજી કે આ તો એક તો મને અહીંયા રાખ્યો. અને જેવા બહાર ગયા તો લલિતાજી તો આવા થઈ ગયા હતા. ચંદ્રાવલીજી મારી જેમ પ્રભુ પધાર્યા. એટલે સામને જે કહ્યું કે લલીને જવાના બદલે અહીંયા કેમ ગયા? ત્યારે સામને જે શ્રાપ આપ્યો. હા, કે 6 મહિના તમે રહ્યા તો 6 મહિના કૃષ્ણદાસ અધિકારી કોણ? લલિતાજી. આ કોણ? ગુસાઈજી. બરાબર.
અને સાપ આપ્યો. બરાબર, હવે ખ્યાલ આવી ગયો બધાને? આ બધાનું અનુસંધાન વાંચશો ને સામ હા. તો આ ઊંડાણમાં જાશો પછી ક્યાંય એકવાર તમે અંદર પડશો ને પછી તમને બહાર નીકળવાનું મન નહીં થાય. તો એ 6 મહિના, અહીંયા 6 મહિનાનો વિરહ. તો ગુસાઈજીના સાતલાલજી, એમાંના પેલા કોણ? ગિરધરજી. બોલો, પેલા કોણ? ગિરધરજી. એનું બીજું નામ શું? ગોવર્ધન. કોણે પાડ્યું તું? ઠાકોરજીએ. કેમ પાડ્યું તું? એ તો પાછી 2 કલાકની લીલા છે, જે મારી પાસે ને તમારી પાસે ટાઈમ નથી. હવે બીજા લાલજી કોણ? ગુસાઈજીના ગોવિંદરાયજી. એનું બીજું નામ શું? રાજાજી. કોણે પાડ્યું તું? ગુસાઈજીએ. કઈ પણ બાર સરસ જુએ ને તરત ઠાકોરજી યાદ આવે. આ હીરો મારા ઠાકોરજીને સરસ લાગે, આ ટેરો મારા ઠાકોર. ગુસાઈજી કે રાજા જેવો છે મારો, બધું સારું સારું ઠાકોરજીનું લઈ આવવાનું. એનું નામ બીજું રાજાજી. ત્રીજા લાલજી કોણ? બાલકૃષ્ણજી. બાલકૃષ્ણજીનું બીજું નામ કયું? રાજીવ લોચનજી. કેમ? એના નેત્રો કમળ જેવા હતા. રાજીવ એટલે કમળ. એ ઠાકોરજીએ પાડ્યું હતું. અને ચોથા ગોકુળનાથજી. ગોકુળનાથજીના કેટલા નામ? 4. કેમ 4? હવે આટલું જ યાદ રાખજો, કારણ કે છેક અંદર લઈ જઈશ ને બધું યાદ નહીં રહે. અને ગોટે ચડી જશો ને એટલે એમ થાય પુષ્ટિ માર્ગ અઘરો, જરાય અઘરો નથી. હું શરૂઆતમાં મારા ઘરે ઠાકોરજી પધાર્યા ને મને સત્સંગ કરવાનું મન થાય. પછી હું કરું ને એટલે ઓલા જૂના વયસનો હોય ને ખબર નથી પડતી, આવના બોલાય તો હું મોટી પડી જતી હતી. ના, એવું નથી. પછી મને આમણે કહ્યું કે જે તું વાંચે ને અહીંયા કેસ ને એ પુસ્તક લઈ જા. તો હું એ ગ્રંથ લઈ જાઉં. પછી હું બધાને બતાવું કે આ વાત સાચી છે ખોટી. ધીમે ધીમે બધાને વિશ્વાસ બેસવા માંડ્યો કે ગ્રંથનું પ્રમાણ લઈને કહું છું, મારી જાતે આ બધી લીલા નથી કહેતી. તો ચોથા લાલજી કોણ? ગોકુળનાથજી. જેનો માર્ગ જુદો. જે શ્રી ગોકુલે શ્રેષ્ઠ ન રહે ક્લેશ. ગોકુળનાથજી, શ્રીજી, કૃષ્ણ અને ચોથું કયું? વલ્લભ. યાદ કરો, 9મું વલ્ભાખ્યાન. તાત તણો પ્રતિબિંબરે રસના. આનું પાછા અનુસંધાન. એટલે હું હવે ઊંડું નહીં કહું, સીધું સીધું કહી દઉં. જેટલા ઊંડા જશો ને એટલા મૂંઝાઈ જશો, કારણ કે હજી તમે ઓલું એક કડવો જયારે ઘૂંટી લેશો ને પછી બગડામાં જવાની મજા આવશે. હવે સીધી હું તમને 99ની વાત કરું ને એટલે એમ થાય ના, એવું નહીં. એટલે હવે સીધી વાત કરો. 5મા લાલજી કોણ? રઘુરાજજી. એનું આજ પ્રાગટ્ય ઉત્સવ છે. એનું બીજું નામ શું? રામચંદ્રજી. તુલસીદાસજી ને રામચંદ્રજી રૂપે દર્શન આપ્યા હતા. અને છઠ્ઠા કોણ? યદુનાથ. એનું બીજું નામ શું? મહારાજ. રાતના 2 વાગે જાગે ને મન થાય આજે ઠાકોરજીને બદામનો શીરો રોગાવો છે, સ્નાન કરી લે, બદામે છોલી લે. ને પેલા તો કેવા મિક્સર હતા, તો ખાંડવાનું ને બધું. અને 3:30 ઠાકોરજી શિયાળામાં જાગે ને એ પેલા એવો સરસ સુંદર મજાનો માનભોગ તૈયાર કરી અને ધરાવા જાય એટલે ઠાકોરજી કે અમારો મહારાજ છે. અને 7મા કોણ? એનું બીજું નામ પ્રાણવલ્લભ. કેમ પ્રાણવલ્લભ? 6 હતા એ રૂક્ષ્મણી બહુજીના, અને 7મા લગ્ન કર્યા ને તરત આવ્યા તો બધાને પ્રાણથી વાલા. ગુસાઈજીએ નામ પાડ્યું પ્રાણવલ્લભ. અને તરત બહુજી લીલા વિસ્તારી ગયા એટલે લીલાજમાં જતા જતા મારું પ્રાણવલ્લભ. તો એવા ગિરધરજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ, એવા રઘુનાથજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ. હવે એના 2-3 પ્રસંગ કહું કે બીજું કઈ કહું? શું કેવું? સાંભળો છો. ગિરધરજી છે ને, જો તમે વેણું હોય ને, વેણું બંસી, એમાં કેટલા હોય છિદ્ર? બરાબર. એમાં જે પેલું છિદ્ર છે ને એ ધર્મી સ્વરૂપ છે, અને 6 છે ને એ ઠાકોરજીના ગુણ. કેટલા? 6. આ બધું ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ. તો ગિરધરજી કયું સ્વરૂપ હતા? ધર્મી સ્વરૂપ હતા. અને જતી જેવા હતા. એટલે બધા એને જતી કહે. એને કઈ બીજું નિષ્પૃહ, બહુ રસ નહોતો બધો. તો જતી ઉપરથી નામ પડ્યું જતીપુરા. ગોપાલપુર ત્યારે હતું પણ, અને પછી આ જતી ઉપરથી જતીપુરા. એટલે અત્યારે કયું છે? પછી બીજા કોણ? પંચમલાલજી કોણ? હા. તો એમનું નામ રામચંદ્રજી.
હવે રામચંદ્રજી જ્યારે તુલસીદાસજી આવ્યા, કોને બોલાવવા આવ્યા? નંદદાસજીને. એના ભાઈ હતા. હવે નંદદાસજીને કોને કીર્તન શીખાડતા હતા અને લીલામ પહોંચી ગયા? રૂપમંજરી. આ બધું છે ને બહુ ઊંડું છે પણ જ્યાં સુધી તમે આ ઊંડાણમાં નહીં જાઓ ને, શરૂઆતમાં બહુ અઘરું લાગશે. ચોકાઈ આવે હો. અત્યારે તમને બધા ના ના જવાબ દેવો તો અકબર પેલા તો છે ને નંદદાસજી જયારે કીર્તન કરતા હતા ને ત્યારે રાજાને અકબરને ત્યાં એનો સેનાપતિ હતો અને એની પત્ની કોણ હતી? રૂપમંજરી. એ એટલી દેખાવડી ને કે બધા એવું કે છે કે એનું આમ પ્રતિબિંબ પડે ને તો આપણે શું કહે પાણી હોય ને એની અંદર દેખાય, પાણી પીએ એટલે એ વાત નથી. ના ના હવે તમને આખું કહું. હવે વાત નીકળી છે, આ બધું મેં કહી દીધું પણ અનુસંધાન કહું. હવે એને રૂપમંજરીને જોઈ એટલે એને કીધું હું આને પત્ની બનાવ. હવે યવનનો રાજા તો ગમે ને પત્ની બનાવી લે. આપણામાં કેમ પેલા લાજ પ્રથા હતી, કારણ કે મુસલમાનો રાજ કરતા હતા એટલે આપણા ઘરની સ્ત્રી દીકરી કે વહુ પાણી ભરવા જાય ને પેને ન દેખાય. શું કામ? રાજાઓ એવા હતા. તો આ રૂપમંજરીએ ઓલાએ કીધું આ લઈ લ્યો ને. સેનાપતિ તો કે આપણને તો કરોડો અબજો રૂપિયા મળશે. ત્યારે રૂપમંજરીએ કીધું આખા દિવસમાં એકવાર મારું મોઢું દેખાડીશ, મને સ્પર્શ નહીં કરવાનો, નહીતર આ જે હીરો છે ને એમાં ઝેર ભર્યું છે. જો તમે મને સ્પર્શ કરવા આવશો. સમજાયું બધાને? બરાબર. હવે એ રૂપમંજરી આવ્યા સતીપુરા. હવે કુંજ નિકુંજમાં રસોઈ બનાવે અને ઠાકોરજીને બોલાવે તો ઠાકોરજી તો આવીને રૂપમંજરીના હાથે કોર આરોગે, કેલી કરે. તો અકબર પછી આ નંદદાસી કીર્તન કરતા હતા અને કીર્તનની અંદર એટલા ભાવ તો રૂપમંજરીએ કહ્યું કે મને આ કોને, મને આ સમજાવો ને. તો બે વચ્ચે કશું જેવું નહોતું. પણ દુનિયા ત્યારે હોય કે અત્યારે હોય, આપણે છે ને પુરુષ સ્ત્રીના સંબંધને ખરાબ જ વિચારીએ એટલે બધા કાંઈ વાંધો નહીં. પછી રૂપમંજરીને બે એકબીજા કીર્તન કરે ને સાથે રે ને બોલે ને ચાલે. હવે રૂપમંજરી તો ત્યાં વયા જાય. પછી નિકુંજમાં પ્રભુને બોલાવે. અકબર રાજા એકવાર નંદદાસજીનો દ્વાર ક્યાં છે? માનસી ગંગા પર. ત્યાં આવ્યા અને ત્યારે નંદદાસ કીર્તન કરતા હતા કાલિંદી કે તટ નટવર નાગર કરત નૃત્ય નિપટ નિકટ. હવે આ બેનો અર્થ હું અત્યારે જાહેરમાં ન કહી શકું. બરાબર. એટલે અકબર કે નિપટ અને નિકટ આવીને કે આ બેનો અર્થ કયો. હવે નંદદાસીએ વિચાર કર્યો આનો અર્થ એટલો ઊંડો છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને ના કહેવાય તો આ યવનને કહેવાય. એને શું કીધું ખબર છે કે તમારે ત્યાં રૂપમંજરી છે ને એને જઈને પૂછો. તો ત્યાં ગયા. ક્યાં? નિકુંજમાં. તો ઠાકોરજી તો નંદદાસીને પૂછ્યું કે આનો મતલબ શું. નંદદાસીએ કહ્યું રૂપમંજરીને ખબર છે, મને આવડતું નથી. ત્યાં ગયા તો ઠાકોરજી આમ આવવાની તૈયારીમાં હતા અને રૂપમંજરી કોટ તૈયાર કરીને અરગવાના. ત્યાં આવીને અકબરે કીધું આનો અર્થ શું? રૂપમંજરી કે આ યવનને કેવું, એના કરતા મરી જવું સારું. ત્યાં લીલામ પહોંચી ગયા. પાછા અકબર આવ્યા. એ કે આને તો જવાબ ન આપ્યો. એ કે શું થયું? કે લીલામ પહોંચી ગયા. નંદાજી લીલામ પહોંચી ગયા. ક્યાં? માનસી ગંગા ઉપર. તો મારે જે કેવું છે તે આ છે. એ નંદદાસીના ભાઈ કોણ? તુલસીદાસજી, જેને આ રામાયણ લખે. તો એ ગોતવા આવ્યા. કોને? નંદદાસજીને. કે હાલ હવે ઘરે. પેલા કાગળ લખ્યો કે અહીંયા સરયુ નદી, અહીંયા રામચંદ્રજી, અહીંયા સીતાજી ના બધું મૂકીને ગયો. એનો જવાબ લખ્યો. કોણે? નંદદાસે. ત્યાં સરયુ છે તો અહીં યમુના છે, ત્યાં ચિત્રકૂટ છે તો અહીંયા ગિરિરાજી છે, ત્યાં સીતાજી છે તો અહીંયા પછી પાછા ખીજાણા તુલસીદાસે અંદર લખ્યું. તો એવા ભગવાન પાસે છો જે આટલી રાણીઓ રાખે 16,000. અમારા રામ જો એક પત્ની વ્રતા. નંદાસીએ જવાબ લખ્યો એક રાણીને ન સાચવી શક્યા, રાવણ ઉપાડી ગયો. સમજ્યા? અને અમારા એ તો 16,000 ને 8 તો જુઓ તમે વટ એનો. બે વચ્ચે વડછડ ચાલી.
અને પછી તેડવા આવ્યા. એટલે શ્રીજી બાબાના દર્શન કરતા હતા. તો દર્શન કરતા કરતા નંદદાસીએ તુલસીદાસીને કોણી મારી, કર દર્શન. એ કે તુલસી મસ્તક તબ નમે, તુલસી મસ્તક તબ નમે, જબ ધનુષ બાણ હો હાથ. હવે ધનુષ બાણ કોના હાથમાં હોય? રામચંદ્ર. તો પોતાના સેવકની પણ રાખવા વેણું મૂકીને ધનુષ બાણ ધર્યા. કોઈએ? શ્રીજી બાબાએ. ઓલા એ તરત દર્શન કર્યા તુલસીદાસે. વાહ મારા નાથ, વાહ વાહ વાહ. હવે ગુસાઈજીને મળવા આવ્યા. એટલે ગુસાઈજીએ બૂમ પાડી, રામચંદ્રજી જાનકી ઓજી સાથે આવો. અરે તુલસીદાસજી કે આ તો જો રામચંદ્રજી નહીં બોલાવ્યા. તો પંચમલાલજી કોણ? જે આજે રઘુનાથજીનો ઉત્સવ છે એ એની વહુજી નામે પાછું જાનકી હતું. જાનકી વહુજી સાથે આવ્યા અને દર્શન આપ્યા. ત્યારે તુલસીદાસજીએ કહ્યું, હવે મારે અહીંથી જવું નથી, મારે આપનો સેવક થવું. ત્યારે ગુસાઈજીએ જવાબ આપ્યો ને, એ આપણા પુષ્ટિ પુરુષોત્તમ, આપણા ગુરુની એક આખી તમે જો આમ ખુમારી. ગુસાઈજી શું કહ્યું? તુલસીદાસજી, રામજી પાસે તમારા જેવા એક જ છે, મારે તો તમારા જેવા અનેક છે, એટલે તમે ત્યાં જ જાઓ, તમારે અહીં રહેવાની જરૂર નથી. એવા તો રઘુનાથજીના લગભગ 500 પ્રસંગો છે. સવાર સુધી બેઠી રહું તો પૂરા ન થાય. એટલે જ્યારે તમે બધા વાંચશો ને, ડૂબી જશો એ રસમાંથી, તમને બહાર નીકળો. એકવાર 5 વર્ષના હતા અને ગુસાઈજી શ્રીજી બાબાના શ્રૃંગાર કરતા હતા. 7 લાલજી હતા. મંજુષા મંજુષા એટલે રઘુનાથજી હાવ નાના દોડ્યા નીચે જઈને આ હા હા હા. એટલે પછી કે શું હા હા હા, રોવા માંડ્યા. મને શું મંગાવ્યું એ ખબર નહીં. તો એક બાજુથી ને વલ્લભ અને એક બાજુથી ગુસાઈ પ્રસાદ થઈને કીધું, મંજુષા એટલે શૃંગારની પેટી લઈ જા. અને પછી હાથમાં લીધી તો બધા 6 લાલજી જોતા હતા કે આ શું લઈને આવે. તો આખા રસ્તે શું બોલતા એવા ખબર છે? આ મર્મ જાણજો. વાંચીએ છીએ ને તો ઉપર છલો જ, બાકી શું છે, શું બોલતા એવા ખબર? નામ રત્ન સ્તોત્ર. જેવી રીતે સર્વોત્તમ સ્તોત્ર કોને લખ્યું? કેટલા નામ કોના? બરાબર. એવી રીતે રઘુનાથજીએ નામ સત્ર સ્ત્રોતમાં 108 નામ કોના લખ્યા? ગુસાઈજીના. તો આવી તો અનેક લીલા છે રઘુનાથજીની અને ગિરધરજીની. પણ આપણે હવે થોડોક સમય તમે બધા બોલો છો નામરત્ન સ્તોત્ર? કોઈ જો રોજ બધું એટલે નથી થતું કે સેવા પછી ઘરનું પછી સંસાર થાય એટલું, પણ કોક વારે બોલવું અંદર એટલા સરસ અદભુત હોય ને આહા એટલા નામ સરસ ને એટલું સરસ વર્ણન છે. જો બને એટલું કરવું. બાકી આપણે સંસારમાં રહીએ છીએ એટલે સંસારમાં રહીને આપણામાં રાગ કરતા ભાવ જોવાનો છે. પણ ધીમે ધીમે છે ને એ જ શીખવાડે છે. હવે શરૂઆતમાં ઠાકોરજી પધાર્યા ને તો સારંગ ને ગૌરી ને અડાણો ને બિહાગ ને કાનરો ને ભૈરવ ને દેવગંધાર ને બિલાવલ ને, હું તો ગુટકો લઈ આવી પધરાવ્યા ઠાકોરજી. એટલે પછી ઓલું નાનો છોકરો ન કરે, નાનો છોકરો એ વાંચો જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠલે સાથે નીચે જન કર. આ મને કહેવા ગાંડા ન કરા, મને નથી ગમતું તો ઠાકોરજીને ગમે. પછી બધા વૈષ્ણવને ત્યાં અમે જઈએ ને સત્સંગ કરીએ ને તો બધા એક એક કીર્તન કરે. ધીમે 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 હવે વલ્લભે કૃપા કરે. પણ આ બધું ક્યારે? જ્યારે તમે અંદર પડો ત્યારે. બાકી તમે અંદર જ પડતા નથી, બહાર બેઠા બેઠા છપછપિયા બોલાવીએ એટલે કાંઈ મેળ પડે નહીં. તો એવા ગિરધરજીનો પ્રાગટ્ય ઉત્સવ અને એવા આજે રઘુનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ. હવે કેટલા વાગ્યા? જો આપણે બધા બેઠા છીએ ક્યાં? ગુસાઈજીની બેઠકમાં. પરમ દયાળ પરમ કૃપાળ આ ગુસાઈજીના કેટલા બધા સાચા પ્રસંગો તમે બધા જાણો છો. અહીંયા ફૂલઘરમાં તો કોક વાર જ આવતા હશો, પણ જો તમે એ બધું જાણો ને તો તમને આ બેઠકનું મહત્વ ખબર પડે કે ગુસાઈજી સાક્ષાત છે અને છે. એક દીકરાના લગ્ન થયા,
હવે પેલા તો ખબર છે ને, મા બાપ જુએ અને છોકરા છોકરી પછી નક્કી થઈ જતું. અત્યારે આ બધું કે ભાઈ ચલો આમ. હવે છોકરીની બહુ ઈચ્છા નહોતી, રૂપનો અંબા ડોક્ટર. અને હવે ઓલા છોકરાએ કીધું એના મમ્મીને, એક મિનિટ, કે આ કેરિયર ઓરિએન્ટેડ છે, ડોક્ટર છે, હોશિયાર છે, સ્માર્ટ છે, દેખાવડે છે, એટલે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે, તો આ તું અપેક્ષા રાખીશ તો કઈ કરશે નહીં. માએ શું કીધું? એને ગળામાં કંઠી છે, એ બ્રહ્મ સંબંધી છે, કરશે. હવે સગાઈ થઈ એટલે માએ કીધું તારે આજે સેવામાં ઝારેજી ભરવા છે. મને એવું બધું નથી ગમતું. જુઓ, બ્રહ્મ સંબંધી છે, ગળામાં કંઠી છે, મને એવું બધું નથી ગમતું. માં શું કે દીકરાને નાની છે, હજી એના બાપને ત્યાં એકની જ છે, થઈ જશે. હવે લગ્ન થઈ ગયા એટલે માએ કીધું કે તો કે મને તો માતાજીએ દર્શન કરવા જવાનું મન થાય છે. શું કીધું? લોલો દીકરા ઈશારો, હું કહેતો હતો ને, કાંઈ વાંધો નહીં બેટા, તને માતાજીએ દર્શન કરવા જવાનું, પણ પેલા છે ને અમે ગુસાઈજીએ જવું છે, તો તું અમારી ભેગી આવ, પછી વિચારશું. ઓલા છોકરાએ કીધું, બાતે શું કર્યું, શું કામ? તો કે બેટા ધીરજ રાખ, મને મારા ગોસાઈજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. કેટલા દી થશે? ક્યારે પહોંચશું? ત્યાં કેટલી વાર રોકાશું? તો ત્યાંથી આપણે માતાજી જાશું? એ કે માતાજી છે ફરી વાર આવીને જાશું, અત્યારે આપણે ગુસાઈજી જઈ આવીએ. તો જ્યારે જે પરિસ એ ના તમારે બધા ઉઘાડા બાથરૂમ હોય ને, એ મારે એ પેલું કપડાં પહેરવા મને તમારું ન ગમે. સાસુ કે કાંઈ વાંધો નહીં. હવે સાસુ, દીકરો અને વહુ આવ્યા, સસરા નહોતા, લીલામાં પહોંચી ગયા હતા. અહીંયા આવ્યા એટલે માં હતા હીરામાં. પછી દર્શન કર્યા એટલે ઓલીએ તો કરોડોપતિ હીરાના પેન્ડન્ટ ને તમે જુઓ તો કાપ ને આમ, મને આઈ એમ સમથિંગ, દેખાવડી, ડોક્ટર, હોશિયાર, મા બાપ કરોડોપતિ, એક ને એક. એટલે હીરામાં એને કીધું તારે ઝારીજી ભરવા છે? સારું, તો એક સેવા કરીશ. એ કે મારાથી થશે એવી હશે તો કરીશ, પછી મારે બધા કપડા બગડે ને એવું હશે તો નહીં કરો. સારું, તારે થાય એવું કે હા. એ કે આ ચાંદી ને બધા કટોરી ને બંટાજી છે એ તું ઘસી દઈશ? હાસા કરીશ ન બોલામાં, કારણ કે સમજી ગયા. એ કે ઘસી દઈશ? કે ચાંદી ના છે? કે હા. કે હા. એટલે પછી કે પાવડર? કે પાવડર નહીં, આ જે ચૂલાની રાખ છે ને, આ ત્યારની વાત છે, 40-50 વર્ષ રાખ એનેથી ને. એ કે પછી મારે નખમાં રાખ જાય તો? માં કે તો રેવા દે, હું કરી લઈશ. પછી છોકરાએ કીધું કે લાવો માં હું કરી દઉં, મને એટલી તેલ મળે ને. પછી આણે છોકરાએ બધું લીધું એટલે ગયો ઘસવા, એટલે પાછળ ગઈ. આ બધા જુએ છે ને, તમે ઘસો નહીં, સારો નહીં લાગે, હું કરું. ગુસાઈજી તો કૃપાળુ, એની આજે મારે વાત કરવી છે, સાચો પ્રસંગ એ આ છે. તો કે તું ઘસી દે. પછી કે તું અહીંયા ઊભો રહે, એના વરને કે પછી નીચે મૂકું તો ગંદા થઈ જાય ને. તો ઓલો રેશમી કપડું લઈ ગયો મા પાસેથી. માને ખબર હતી, કારણ કે ગુસાઈજી સાક્ષાત માને બધું, એટલે રેશમી કપડું આપ્યું. એટલે ઓલા કીધું લે આમાં મૂક, એટલે બધું મૂક્યું. પછી ઓલી ઘસે ને તો જાણે અંદર હીરા દેખાય એને. પાછું આમ ઘસે ને તો એને એવું લાગે કે આ પરવળ છે કે હીરા છે કે મોતી છે, એનું મગજ કામ ન કરે. આમ રૂવાંટા ઉભા થઈ જાય. અરે એના વરને કે આ જો તને આની અંદર કઈ દેખાય? ચાંદીના છે, શું આમાં દેખાવાનું હોય? કે તો કે ના, મને આની અંદર ડાયમંડ ને પરવળ ને મોતી ને સાચું લાગે છે, કે તારું મગજ ઠેકાણે નથી. પછી ઓલી એ તો આમ માંડ દીધા. પછી કે લાવ હું લૂછી નાખું. એને વર કે ઈ કે ના, હું લૂછીશ. ઓલું શું જોયું તું? દર્શન કર્યા હતા એટલે એના મનમાં એ હતું કે ખરેખર મેં દર્શન કર્યા, એ મને સાચું દેખાય છે કે ખોટું દેખાય છે. એટલે પછી એના વરને કે તું બહાર બેસ, અને એ ખૂણામાં જઈને એકલી બેઠી, અને પછી આમ લૂછે તો આમ હીરા ઝગમગે ને
એની અંદરથી એકદમ પ્રકાશ આવે ને મોતી જાણે અંદર સફેદ આમ ચમચમ ચમકતા હોય, એનું મગજ કામ ન કરે. પછી માને દીધા. એટલે માં કે તું નાઈ હોત ને અપરસમાં તો તારે બનતા જે ભરાત. એટલે કે આની અંદર ભરવાનું હોય. એટલે એ શું સમજી, આપણે જ્યાં ગૂંથી અને ભરીએ ને, સમજ્યા બધા મારી વાત આખી? સમજો છો બધા? એ કે ભરવાનું. માં આમાં સોઈને દોરો કેવી રીતે? અરે બેટા, તો કે વોટ્સ ધ મિનિંગ ઓફ ભરવાનું? તો કે આની અંદર અંદર નાખવાનું હોય, પધરાવાનું હોય. કે શું? એ કે તું અંદર આવતો કહું. માં 10 વાર બોલ્યા અંદર આવતો કહું, અંદર. બોલીને એમ થયું કે આ મને થયું, હવે મારે અંદર જવું છે. ગુસાઈજી પરમ દયાળ, હવે એને કીધું માં મારે સ્નાન કરવું છે. તો કે જા કરી આવ. સાડી પહેરીને આવી. કોઈની જિંદગીમાં ચાંદલો શેઠી નહોતી કરી. દર્પણ પાસે ઉભી રહીને ચાંદલો કર્યો, શેઠી પૂરી. એનો વર્ગ અહીંયા અહીંયા એ કે અંદર જવું હોય ને તો આવું કરવું પડે. એનું વર્ગ હજી મારા રૂવાંટો ઉભા થાય છે મેં વાત સાંભળીને. એટલે તો અંદર ગઈ. એટલે માં કે લે. એટલે માએ દીધા સૂકો મેવો ને મિશ્રી ને બધું ભરી લે બેટા. ભર્યું તો મિશ્રી જાણે ફૂલ હોય એવું લાગે. નહીં તો તમે આટલો મોટો બનતો હોય ને આટલી લ્યો એટલે સેજ તો ભાર લાગે ને, તો આને એવું લાગે જાણે ગુલાબના ફૂલની પાંદડી છે. એટલે પછી આમ બરાબર જોયું, આમ કરીને મૂકવા ગઈ. 1 મિનિટ. તો ઓલો મિશ્રી ભરવા જાય તો એને ફૂલ જેવું જ લાગે. પછી માં કે જ્યાં પધરાય આવ ગુસાઈજી પાસે. ગુસાઈજી પાસે આવી. એને એમ થયું આને અડાય કે ના અડાય, ગુસાઈજીને સ્પર્શ કરાય કે ના કરાય. એટલે પછી એને કીધું કે ના, મારા સાસુ એવું કહેતા હતા કે તારે અંદર ચરણ સ્પર્શ કરવા હોય તો અપરસ કરવા નહીં. એને ચારે બાજુ જોઈ લીધું, કોઈ છે નહીં. જે ગુસાઈજીના આમ ચરણ પકડીને આમ રોવા જ મંડી. એટલું રડે એટલું રડે એટલું રડે. અને એને ગુસાઈજીમાં સાક્ષાત પુરુષોત્તમના દર્શન થયા. પછી બહાર આવી. બેન સાસુ કે અપરસ કરી છે? બહાર નાઈને આવી, સાડી પહેરીને આવી, આ બધું કરીને આવી? બા આજે હું પરણીને આવી છું. ઓલી હું રખડતી હતી. બા ઓલી ગાય હોય ને, જ્યાં સુધી તમે કોઈ ગાયને પૂછે કે આ કોની ગાય, તો જેની હોય માલિક શું કે આ મારી છે. ઓલું ચરાવા લઈ જાય ને એ 10 વાર લઈ જાય કે તમારે દર મહિને 2 રૂપિયા આપવાના. પછી સાંજે આવે તો ઓલું માલિક શું કે આ મારી છો. બા આજે આ ગાયની ખબર પડી ગઈ ને ગુસાઈજી એને એવા દર્શન આપ્યા. એની સાસુને કે હવે મારે કોઈ પ્રેક્ટિસ કરવી નથી ગાયને કરતી. હું રાજ, નાવાનું નામ રાજ હતું, રાજ તમે ને પેલા મારા ઠાકોરજી. અને ત્યારથી ને એને સેવામાં એવું જ ચિત્ત ચોંટી ગયું. આ કૃપા કોની? સાક્ષાત છે. તમને મારો જ દાખલો આપવો, બધું નથી કેવું. દિવાળી ઉપર મારા છોકરાઓ ફરવા ગયા શ્રીલંકા ત્યાં બધે. એટલે આ મને ખ્યાલ બરોડિયા વયા છે, અઠવાડિયું 4-5 દી રહેશું. આજુબાજુ ગાડી ડ્રાઈવર તો હતા. રોજ છે કે મૂળ ગોમટા જાશું કે પછી આપણે ગાગા ગુગલ જાશું. પણ સંજોગ એવા બન્યા જે હું વ્યક્ત ન કરું, અમારાથી અવાયું નહીં. એટલે મને બરડિયાનું કાયમ એમ થાય કે ગુસાઈજી પાસે ના જવાયું, બરડિયા ના જવાયું. આ ભત્રીજાએ રાખીને ના પાડી હતી. મેં તો ના, અમારાથી નહીં અવાય, કારણ કે હમણાં મને થોડો દુખાવાનું બધું વધુ થાય. એટલે મારો દીકરો કે ક્યાંય હું તને જવા દેવાનું નથી, તારું કાંઈ ચાલવાનું જ નથી. આને કેવી કૃપા! સવારે 10 વાગે કે છે મમ્મી બેગ ભર લે, તો ને પપ્પા જાઓ 1 દિવસ માટે. 1 દિવસ માટે આવ્યા, બીજો દિવસ છે. અને એની વિશેષતા કહું પાછી કે આજે તુલસી વિવાહના દર્શન થયા, એની આરતી થઈ અને આ સપ્તાહ સંભળાણી, આ વૈષ્ણવનો સંગ થયો. ગુસાઈજી સાક્ષાત છે. મારા વાલા, તમે તો બધા મારા પ્રાણ થકી મારા વૈષ્ણવ વાલા છે. કહું છે આપણે આજે અહીંયા કહું છે, પણ ગુસાઈજી તો જાણે આમ સાક્ષાત છે ને એની પ્રતીતિ કરાવી. બોલો વલ્લભા શ્રી વલ્લભાધીશ કી જય. થોડી વાર સત્સંગ ગુસાઈજીની બેઠકમાં કર્યો.
ગુસાઈજીને સાંભળવો હશે તો 10-12 વૈષ્ણવ દ્વારકાથી આવ્યા હતા અને આનંદ કર્યો. હવે અત્યારે બધા ભોજન લેવા ગયા છે ને આપણે થાકી ગયા છે, એટલે થોડી વાર આપણું કરી ને પછી આપણે અહીંયા વિરામ આપી દઈએ. કારણ કે બધાને હજી આવે, કપડાં બદલાવે, બધા પ્રસાદ લે એટલે મોડું થાય. ત્યાં સુધી આપણે ટાઈમ છે નહીં, આપણે આરામ કરવા જઈએ. તો અત્યારે કેટલી બધી વૈષ્ણવને વલ્લભ કોણ છે, ગુસાઈજી કોણ છે, એના બાળકો કોણ છે, કશી જ ખબર નથી. બસ હવેલીમાં જવાનું અને જાઓ, એનોય વાંધો નહીં. પણ જ્યાં સુધી તમે વલ્લભને નહીં ઓળખો ને ત્યાં સુધી કશું જ આપણે જીરો. કારણ આપણું મૂળ કોણ છે? વલ્લભ. જો વલ્લભને નથી ઓળખતા તો ડાયરેક્ટ તમે શ્રીજી બાબાના દર્શન કરવા જાઓ ના દ્વારા, તો શ્રીજી બાબા આમ નથી બોલાવતા, આમ બોલાવે છે, પાછળથી આવો. કેમ? કારણ કે વલ્લભ દ્વારા આવો, વલ્લભ વિના ના આવો. અમે વ્રજમાં ગયા હતા તો એક વૈષ્ણવ હતા, લગભગ હા આવી જાઓ, આવી જાઓ. અમે વ્રજમાં હમણાં ગયા હતા તો એક 65-70 વર્ષના બેન હતા. ગીર્દી 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 એટલી બધી, એટલે અમે લોકો બહાર ઉભા રહ્યા તો એ અંદર જવા માંડ્યા. એટલે આ મને કે હમણાં ઊભી રહે, થોડી ગીર્દી ઓછી થવા દે. એટલે મેં એમને કીધું આ તમે, મને કે થઈ જશે મને. પછી એ તો અંદર જવા માંડ્યા અને 10 મિનિટમાં તો દર્શન કરીને બહાર આવ્યા, ચરણ સ્પર્શ કરીને આવ્યા. તો મને તો તિલક કરી દીધું. મેં તમે કેવી રીતે દર્શન કર્યા? આટલી ગીર્દી, આટલું બધું પેલું, અને આની અંદર મેં કીધું તમે આવ્યા કેવી રીતે? મને કે એવી રીતે. મેં કીધું ના ના, તો કયો તો ખરા કીધું. તો એણે સરસ વાત કરી કે તમે બધા જ્યારે વ્રજમાં આવો તો ડાયરેક્ટ ગિરિરાજ બાબા પાસે જાઓ છો ને? મેં કીધું હા. એ કે હું કોઈ દિવસ એવી રીત નથી કરતી. તો મેં કીધું કેવી રીતે કરો છો? તો કે હું પેલા વલ્લભ પાસે જાઉં, વલ્લભને દંડવત કરું, પછી માનસીમાં જારીજી ભરું અને વલ્લભને કહું કે મારે ગિરિરાજ બાબાના 1 મિનિટ લીખો, અહીંયા આવતા રહ્યો, 1 મિનિટ. આ છોકરી આવે છે ને એના શોભા, એ શોભા. તો એ 65-70 વર્ષના બેન ગિરિરાજ બાવામાં જતીપુરામાં ગીર્દી એટલી કે પગ મૂકવાની જગ્યા નહીં, અને બધા દૂધ ચડાવે ને ભોગ ધરાવે ને. એટલે અમે બે ગયા એટલે પછી આમણે મારો હાથ પકડીને કે એક બાજુ ઊભી રહે, થોડી ગીર્દી ઓછી થાય પછી જઈએ. અમારે વલ્લભનું સ્વરૂપ સમજાવવું છે, વલ્લભનું મહાત્મ્ય સમજાવવું છે. તો એ તો બેન હાલવા માંડ્યા. મેં કીધું કેવી રીતે જાશો? તો મને કે હું દર્શન કરી આવું. મેં કીધું આટલી ગીર્દીમાં તમે જાશો કેવી રીતે? એટલે આ મને કે હમણાં પાછા આવશે. 10 મિનિટમાં આવ્યા ને દર્શન કરીને આવ્યા અને તિલક ઓલું કંકુ લઈ આવ્યા, મને ચાંદલો કરી દીધો. મેં કેવી રીતે કર્યું? એની વાત સાંભળવા જેવી કે તમે બધા આવો ને સીધા ગિરિરાજ બાબાના ચરણ સ્પર્શ કરવા જાવ. હું કોઈ દિવસ નથી કરતી. મેં તો તમે કેવું કરો છો? તો કે સામે વલ્લભના બેઠક જે છે ને ત્યાં જાઓ, દંડવત કરું અને માનસીમાં જારીજી ભરી અને પછી વલ્લભને કહું આપે કહ્યું છે કે આ ગિરિરાજ બાબા છે, એટલે હું કહું છું કે આ ગિરિરાજ બાબા છે, તો આપ કૃપા કરીને દર્શન કરાવો. તો આજે 25 વર્ષથી હું દર વર્ષે દિવાળીમાં આવું અને એટલી ગીર્દી હોય બેન કે બધા એમ કે પડી જાય છે, તારો હાથ ભાંગી જશે ને તારો પગ ભાંગી જશે, તું સાડી પહેરીને આવે છે, તું ડ્રેસ પહેરીને આવે. આજની તારીખ કેવું કહેતા નહીં રીખો, કશું જ મને થતું નથી કે છે. પછી મેં કીધું તો એ કે હું વલ્લભને વિનંતી કરીને જાઉં કે આપ કરાવશો તો થશે. તો ત્યાં ગઈ ને ઓલો જે લાકડી લઈને આડી ઊભો હતો એને બોલાવ્યું, માજી અહીંયા આવો, અહીંયા આવો, અંદરથી ગરકીને વયા જાઓ. તો જો વલ્લભને તમે પેલા વિનંતી કરો ને તો વલ્લભનું સ્વરૂપ આ છે, વલ્લભના વશમાં છે ઠાકોરજી. વલ્લભ ચાહે સોહી કરે. પણ આપણે બધા કેવું છે ડાયરેક્ટ, એટલે શ્રીજી બાબાના દર્શન કરશો ને તો આમ નથી બોલાવતા, આમ બોલાવે છે. કેવી રીતે? વલ્લભ દ્વારા આવો. તો મારે જે કહેવું તે આ છે, આજે અમે સત્સંગ કર્યો ગુસાઈજીની બેઠકમાં, વલ્લભને કોઈ નથી ઓળખતું, બધા શ્રીજી બાબાને ઓળખે છે. આજે વલ્લભ અહીં બેસે તો વલ્લભ થકી પડે સર્વ સહેલું. હવે મારે જે એક વાત કરવી તે આ છે કે અત્યારે કોઈને સેવા કરવી ગમતી નથી, બધાને ગળા બંધણી લાગે છે અને ના કરવાના બહાના શોધે છે. આનું કારણ આ ને આનું કારણ આ. આજે મેં એક વ્યક્તિ પાસેથી સાંભળ્યું કે મારી વહુ સેવા એટલે નથી કરતી કે મારા મિસ્ટર 4 વર્ષ ખાટલા માર્યા હતા.
તમારી વાત નહીં કરતી, હું તો બીજા નહીં કરું છું. તો 4 વર્ષ ખાટલા માર્યા હતા. હવે એટલી સુંદર સવારે 3:30 બ્રહ્મ મુહૂર્તમાં, 1 મિનિટ, તો એ દાદા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય સવારે 3:30 વાગ્યામાં. બુહારી હાથે કરે, મંદિર વસ્ત્ર હાથે કરે, ફૂલ ચૂંટ્યાવે, માળાજી કરે, બ્રહ્મ મુહૂર્તમાં પાણી જલ કુવેથી ભરી આવે, પોતાના હાથે સામગ્રી સિદ્ધ કરે, પેલા ચૂલો હોય એ લીપી નાખે, બધું જ કરે. હવે જ્યારે એનો અંત સમય આવ્યો ત્યારે જે પધાર્યા અને એણે કહ્યું કે હવે તારા ઠાકોરજી હું લઈ જાઉં. જે કહ્યું તારા ઠાકોરજી હું લઈ જાઉં. એટલે એણે કહ્યું કે મારા ઠાકોરજી મારા દીકરાની ઉપર પધરાવી દો. તો દીકરાની વહુએ સ્પષ્ટ ના પાડી કે મારા સસરા 4 વર્ષ સુધી ખાટલા માર્યા, આટલી સેવા કરી, આટલો સત્સંગ કર્યો, લૌકિક વાતો ન કરી, કોઈ દિવસ 1 મિનિટ, અને કોઈ દી બહારનું જળ લીધું નથી, ઠાકોરજીને ધરાવેલું જ લીધું છે. તો એ દાદા 9 વર્ષના હતા ત્યારથી સેવા કરતા હતા. 90 વર્ષ સુધી એને નથી બહારનું પાણી પીધું અને ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ. તો એના દીકરાએ ના પાડી, વહુએ ના પાડી કે જે અમારા ઉપર ઠાકોરજી ના પધરાવતા. આટલી સેવા કર્યા પછી મારા દાદા 4 વર્ષ ખાટલે રહ્યા, તો એ સેવા કરતા હતા એનો મતલબ શું? હવે બધા એનો જવાબ સાંભળો. જે કહ્યું સાંભળ. તારા પપ્પા જ્યારે બીમાર પડ્યા ત્યારે હું આવ્યો હતો, એનાથી ઊભું નહોતું થવાતું, તો મેં ચરણ ઉપર ધર્યા કે તમે ચરણ સ્પર્શ કર્યો. વલ્લભબેન કોના એસી કરે? તો ચરણ ધર્યા. પછી મેં એને કાનમાં પૂછ્યું કે તારે આ છેલ્લો જન્મ કરવો છે કે હજી આવું છે? તો કે છેલ્લો. તો કે તારા બધા કર્મો ખપાવવા હોય તો તારે ખાટલે રહેવું પડશે, મંજૂર છે? તો કે હા. તો કે અમારે સેવા પધરાવી નથી, તમારે જે કરવું હોય કરજો. પછી ઠાકોરજીને તો પધરાવી ગયા ગુરુદેવ. દાદા લીલામ પહોંચી ગયા અને 4-6 મહિના થયા તો ઓલા ભાઈને લોહીની ઉલટી થઈ. કોને? એના દીકરાને. એને વિચાર કર્યો કે મને તો, હું તો કાંઈ એવું તમાકુ નથી ખાતો, નથી હું કાંઈ એમ કે એવું બધું નોનવેજ ખાતો, નથી હું તીખું તમતું ખાતો, નથી હું લસણ ડુંગળી ખાતો, તો કેમ આવું થયું? પછી એની વહુએ કીધું કે ઠાકોરજી આજે આપણા ઘરે 188 વર્ષથી હતા. કેટલા? 188 વર્ષથી હતા. 188 વર્ષથી હતા. આપણા પ્રભુને જાવું નહોતું, પણ તારા ચડાવવાથી ને મેં મારા ઠાકોરજીને, મારા બાપા હાથ જોડતા હતા, મારા બાપા મને પગે લાગતા હતા કે ઠાકોરજીને ક્યાંય પધરાવા નથી. મેં આપણા ઠાકોરજીને મારી પલકો પર રાખ્યા છે, પણ છતાંય તે પધરાવી દીધા. આ તો કે ના, ઠાકોરજી કઈ આવા દોષ ના જુએ. પછી ગુરુદેવના ઘરે ગયા. ત્યારે ગુરુદેવ પાસે ગયા કે ગુરુદેવ, એ કે જો આ બાબતમાં અમારે કાંઈ કહેવું નથી. જો તમે એવું કહેતા હો કે તમારા બાપાએ આટલા વર્ષ સેવા કરીને 4 વર્ષ ખાટલે રહ્યા, તો તમે કેવા એવા કર્મો કર્યા હતા કે તમારા આવું પગ પકડી લીધા, ચરણ પકડી લીધા? ગુરુદેવે કીધું ઠાકોરજી કોઈના દોષ સામું જોતા નથી, અને ઠાકોરજી પધરાઈ આવ્યા પાછા, અને નસીબદાર કેવા કે એ જે ઠાકોરજી એમને પાછા મળ્યા. નહીતર ગ્વાલ મંડળીમાં જાય ને એ ઠાકોરજી એના એ પાછા મળે નહીં. પણ ઠાકોરજીને એના ઘરમાંથી ક્યારેય જાવું નહોતું. એટલે આપણે સેવા ના કરવાના બાના શોધીએ છીએ. બસ આપણે અત્યારે કેમ વૃદ્ધાશ્રમ વધી ગયા છે? આજ 50 વર્ષ પહેલા આટલા વૃદ્ધાશ્રમ નહોતા, કારણ કે ઠાકોરજી જેવા બહાર જવા માંડ્યા ગ્વાલ મંડળીમાં, એટલા વૃદ્ધાશ્રમ વધ્યા. રાખવા નથી એટલે ઠાકોરજી કહે કે મને નથી રાખવો તો મા બાપને મૂકી આવો. ઓલા આજે એક છોકરાનો સરસ આવ્યો હતો વિડીયો, એ બા દાદાને જેટલું વધે ને એટલું થાળીમાં કાઢી દે વહુ. પછી કે અમે ઉપર જઈએ છીએ, બા દાદાને કહે છે જમી લે. પછી છોકરો બધું જુએ એટલે છોકરો શું કરે, એની થાળી જે કાઢી હોય ને એની મમ્મીએ એ રાખી મૂકે ઢાંકીને, અને બા દાદા જમવા બેસે ને એટલે એની હારે બેસે, અને બા દાદાની થાળી હોય ને એ પોતે લે, અને પોતાની થાળી હોય ને એ બા દાદાને લે. તો એ થાળી જે નોકરની જેમ વૈધું હોય ને કાઢ્યું હોય એ પોતે. એકવાર એને મમ્મીને બગડો મોબાઈલ, તો નીચે ચાર્જિંગ માટે આવી, તો જોયું તો ઓલી જે ચાંદીની થાળી હતી છોકરા માટેની એ બા દાદા ખાતા હતા,
અને ઓલી કાંસાની થાળી એક બાજુથી તૂટેલી ને આમ તે નથી, એમાં એ ખાતો હતો. એટલે કે આ તારી થાળી બદલાઈ ગઈ છે, તમને ખબર નથી પડતી. તમે આ છોકરાની ચાંદીની થાળી લઈ લ્યો છો, તમને તો કઈ સમજણ જ પડતી નથી. ઓલો છોકરો ઉભો થઈ ગયો, મમ્મી પ્લીઝ હિયર મી, ડોન્ટ સે એનીથિંગ. તું શાંત નહીં, તું શાંતિ રાખ. જો મારી વાત તું નહીં સાંભળે તો બા દાદા નહીં જાય વૃદ્ધાશ્રમમાં, હું અનાથાશ્રમમાં જઈશ. છોકરાએ શું કીધું? બા દાદા વૃદ્ધાશ્રમમાં નહીં જાય, હું અનાથાશ્રમમાં જઈશ. આજે રોજ તું બા દાદાને આ તૂટેલી થાળી આપતી હતી, વધેલી કાલની રોટલી હોય એ તું બા દાદામાં મૂકતી હતી, કાલની દાળ હોય તું ગરમ કરીને બા દાદામાં મૂકતી હતી, અને તું મારા માટે ચાંદીની થાળીમાં. હું મારા બા દાદાને ક્યારેય આવી રીતે રહેવા દઈશ નહીં, અને આ થાળી હું સાચવીને રાખીશ કે તું એવડી થાય છે ત્યારે તને આ થાળીમાં પીરસીશ. ખ્યાલ આવ્યો બધાયને? ત્યારે પેલીની આંખ ખુલી. એ કે મમ્મી તું ભૂલી જાય છે. છોકરો 13-14 વર્ષનો હતો કે તું પણ એવડી થવાની છો, તારો દીકરો હું એવો થાઈશ ત્યારે તને કેવું ફીલ થશે? તો અત્યારે મા બાપ કોઈને ગમતા નથી, અને જે ઈ જ કહેતા હતા, જેવા માપે બાપા ગુજરી જાય, લીલામ જાય એટલે ઠાકોરજી લઈને આવી જાય આ ગ્વાલ મંડળીમાં. તમારે મિલકત જોઈએ છીએ, તમારે વસિયતનામામાં વાડી વજીફા બંગલા જોઈએ છે, પણ ઠાકોરજી જોઈતા નથી. પણ તમે જો મૂળને કાપી નાખશો ને, થડને કાપી નાખશો મૂળને, તો ડાળને પાંદડા કેટલો વખત લીલા રહેશે મારા વાલા? રહેવાના છે? આ તો તારા પછી મારો અને મેં પછી ગારો. આજે કોઈ યુવાન રહ્યું નથી અને રહેવાનું નથી. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું. સમજીએ છીએ, ગાવાની બહુ મજા આવે છે, પણ આચરણમાં મૂકતા નથી. હવે મારી એક નાની વાત કરી, અને આપણે એટલે કે બધાય થાકી ગયા છો મને ખબર છે, એક નાની વાત કરીને આપણે સત્સંગને વિરામ આપીએ કે પૈસા, દ્રવ્ય, આ બેમાં ફેર શું? પૈસો અને દ્રવ્ય, આ બેમાં ફેર શું? પૈસો એટલે તમે ગમે રીતે કમાયા, બ્લેક થી આવ્યો, વ્યાજનો આવ્યો, વટાવનો આવ્યો, કન્યા વિક્રયનો આવ્યો, ખોટી દલાલીનો આવ્યો, એને કહેવાય પૈસો. પણ દ્રવ્ય કોને કહેવાય? જે સારા કાર્યમાં વપરાય એને કહેવાય દ્રવ્ય. દ્રવિત કરી દે, સારા કાર્યો કરો એટલે તમારો પૈસો, તમારી લક્ષ્મી રાજી થાય. એની એક નાની વાત, અમરેલી વાળા પુરુષોત્તમલાલજી નિત્ય લીલાસ, એટલે આપણે બધા દાદાજી કહેતા. મારી બાને બ્રહ્મ સંબંધ એમનું હતું, તારે મીઠું બાબુ અને હરિમાસી ને મને એમ છે કે એને પુરુષોત્તમલાલજી ને અહીંયા ગણાય છે આપણે એને. તો આ પુરુષોત્તમલાલજી બાવા નિત્ય લીલાસ છે અમરેલીના, એનો સાચો બની ગયેલો પ્રસંગ કે પૈસો દ્રવ્ય કેવી રીતે થાય એનો. એકવાર જેને ગામડે જવાનું થયું, એટલે આજુબાજુ ગામડા વાળા વિનંતી કરી, જે રાજ અહીંયા પધાર્યા છો તો અમારા ગામને અનાથ છે તો સનાથ કરતા જાવ ને. એટલે જે કીધું ભલે. એટલા બધા કૃપાળુ હતા, એટલા બધા કૃપાળુ હતા. હવે જે ગામમાં ગયા ત્યાં 3-4 જણા આંખમાં પાણી આવી ગયા. જે રાજ અમારે એક વિનંતી કરવી છે કે શું, કે બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજી પૂછ કરાવવા જ, પણ અમારા ગામમાં જેટલા કુવા ખોદા એ બધામાં ખારું પાણી નીકળે છે, એ બધામાં ખારું પાણી નીકળે છે. તો જે કે ચલો ને તમારે ખારા પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ, પછી તો તમારે ઠાકોરજી પૂછ કરાવવા જ કે હા. જે કેટલા અંતર્યામી 5 જણને પુષ્ટ કરાવવા હતા, તો એમાં 5 ઠાકોરજી લઈને જ પધાર્યા હતા. જે આ વલ્લભકુળના પ્રભાવની અસર. એટલે પછી રાતના કીધું કે આપણે આ કૂવો ખોદાવો છે, તમે આમ ઊંચા બેસો, હા બસ આમ આવે નહીં ને, એટલે કૂવો ખોદાવો છે તો જોડી ફેરવવી છે કે કોઈ એક વ્યક્તિ આ કૂવાનો ખર્ચો આપશે? ખાડું કરવાનું, ખોદાવાનું, એનું સિમેન્ટ લાવવાનું, એની ઈંટ લાવવાની. એટલે એક શેઠ હતા ને, એ મંજીભાઈ શેઠ હતા,
એને એવું અભિમાન હતું કે મારી પાસે પૈસો છે એટલો કોઈના પાસે નહીં, અને હું ધારું તો 10 કૂવા ખોદાવી શકું, પણ જે તો અંતર્યામી ને. એટલે પછી ઓલા શેઠે એવું કીધું કે જરા કેટલો ખર્ચો થશે, એટલે કે મને થોડી ખબર પડે, તમે બધા સંસારીને ખબર હોય. એટલે એક જણાએ કીધું કે બહુ તો 100 રૂપિયા થાય એ જમાનામાં, અત્યારે તો 5, 10, 25 હજાર સિવાય થાય નહીં. એટલે જે કહ્યું કે ભાઈ જોડી ફેરવવી છે કે, તો બધાએ કીધું જરા જોડી ફેરવો ને તો રંચક અમારું આવે, તો એ કૂવામાંથી જળ ભરીએ તો અમારા ઠાકોરજીના જારીજી ભરાય, અમારા ઠાકોરજીને એમ કે સામગ્રી થાય, તો આ બીજાનું ના વપરાય ને, અમારું રંચક હોય ને. જે કીધું મને બહુ ગમ્યું. એટલે જે કીધું કે ભાઈ જોડી ફેરવો. તો ઓલા જે મંજીભાઈ શેઠ હતા ને એને સોની નોટ કાઢી, એ કે આપણે સોજ પધરાવી દઈએ એટલે બીજાનો વારો આવે નહીં, પૈસાનું અભિમાન જુઓ. પછી એને બાજુમાં જોયું તો પેલા તમને ખબર 10ની નોટ આટલી મોટી આવતી હતી, અમે જોઈ છે. તો એને બાજુમાં જોઈને તો એને 10ની નોટ કાઢી હતી. એટલે ઓલી જે 100 રૂપિયાની નોટ હતી એની ખિસ્સા મૂકી અને પાછી કાઢી 10ની, કારણ કે જોડીમાં તો ખબર શું પડે કોને કેટલા નાખ્યા છે. પછી પાછા બાજુમાં જોયું તો ઓલો સિક્કો હતો રૂપિયાનો, ઈ કે આ તો રૂપિયાનો સિક્કો જ. ઓલી 10ની નોટ મૂકી દીધી અને 1 રૂપિયાનો સિક્કો કાઢીને હાથમાં રાખ્યો. હવે જોડી આવી, કોઈએ રૂપિયો નાખ્યો, કોઈએ 8 આના, કોઈએ પાવલી, કોઈએ 2 આના, કોઈએ 1 આનો, કોઈએ કાણાવાળો પૈસો, કોને ઢબુડી. કારણ કે એ જમાનામાં ચલણ આ હતું જે બિરાજતા હતા ભૂતલ પર ત્યારે, અને આણે રૂપિયો નાખી દીધો. જોડી આવી ગઈ. એ જે કીધું ગણવા નથી, મને ખબર છે આટલા પૈસામાં કૂવાની વ્યવસ્થા થઈ જશે. બધા કે જે ગણવા નથી ને નહીં થાય. તો મને મારા ઠાકોરજી ઉપર, મારા વલ્લભ ઉપર પૂરો વિશ્વાસ છે કે આમાં જેટલા પૈસા આવ્યા એમાં કૂવાની વ્યવસ્થા થઈ જશે અને તમારા ઠાકોરજી પુશ થઈ જશે. એટલે બધાએ કીધું જે મીઠું નીકળે ને તો પુશ કરાવવા છે, બાકી ખારું નીકળે તો અમારે તો 2-3 ગાવ જવું પડે છે પાણી લેવા. હવે વાતની સાંભળજો, પૈસો ને દ્રવ્ય મારે જે કહેવું તે હવે આ છે. હવે જે કીધું જોડી અહીં મૂકો. પછી આ બધા બેઠા હતા. એ કે મંજીભાઈ શેઠ, મારે જે વાત કરવી છે જાહેર કરું કે ખાનગીમાં? એટલે શેઠ પોરહાણા કે આપણે પૈસાવાળા એટલે આપણા જ વખાણ દરેક પૈસાવાળાને હોય. હા, કે અમારું બહુમાન થાય, અમારું છાપામાં નામ આવે, અમારું પેમ્પલેટમાં. મને આ વસાણી ફેમિલીનું બહુ જ ગમ્યું. કોઈ ભાઈનું નામ નહીં, કોઈ બેનનું નામ નહીં, કોઈ છોકરાનું નામ નહીં, બા દાદાનું નામ, એટલે એનું નામ રોશન થઈ ગયું. હું બહુ રાજી થઈ છું. મને આ પ્રેરણા મળી છે કે આમાં ક્યાંય નામ એનો નાશ છે. એટલે મારા માસી ને માસા તો અમર થઈ ગયા, કારણ કે આ નામ કોનું છે? એનું છે, બીજા કોઈનું છે નહીં. હવે જે મારે વાત કરવી તે આ છે, પૈસો અને દ્રવ્ય. પછી કે મંજીભાઈ શેઠ, તમને ખોટું લાગે એવી વાત છે. જે મને કાંઈ ખોટું ન લાગે. આપ તો મારા ભગવાન છો, આપ તો મારા ગુરુદેવ છો, આપ તો મારા હિતેચ્છુ છો. આપે જે કર્યું છે તો કોઈ ના કરે. હું તો આપના ચરણમાં છું, આપનું મને શરણ છે. જે હજી વિચાર કરી લો. જાહેરમાં કઈ છે ગમશે? ના કો જે કહ્યું સાંભળો. આમાં કોઈએ ઢબુડી નાખી, કોઈએ કાણાવાળો પૈસો નાખ્યો, કોઈએ પાવલી ચારાની નાખી, કોઈએ 8 આના નાખ્યા, અને તમે 1 રૂપિયો નાખ્યો. હે? ઈ કે હા, તમે પેલા 100ની નોટ કાઢી, પછી તમે બાજુમાં જોયું કે 10 વાળો છે, આમ કરીને નાખીએ ખબર કોને પડે? એટલે કે કર્યું. હા, પછી તમે બાજુમાં જોયું રૂપિયો, એટલે તમે રૂપિયો કાઢ્યો. આ થેલીમાં રૂપિયો તમારો છે. હવે ઈ કે મારે રહસ્ય ખોલવું છે તમારું. ઓલા તો આમ થઈ ગયા. એ કે 100ની નોટ કાઢી હતી ને, એ તમારામાં રિવાજ છે કે દીકરીનું નક્કી કરીને આવો ને એટલે તમે પૈસા લ્યો કન્યા વિક્રયના. એટલે એ કન્યા વિક્રયના પૈસા અમારા કૂવામાં કામ આવે નહીં. એટલે તે એ પાછા મૂકી દીધા. એ કે માં હા સાચી વાત. પછી કે તે 10ની નોટ કાઢી. એ કે હા, 1 મિનિટ રાખો. અહીંયા આવતા પછી કે તમે 10ની નોટ કાઢી. એ 10ની નોટ અમારા કામની નહોતી. એ કે કા મારા વાલા? એ કે વ્યાજના લઈને આવ્યા હતા. સમજ્યા આખી વાત મારી? અને રૂપિયો કાઢ્યો ને, એ પૈસો નહોતો, એ દ્રવ્ય હતું. તમે અરે યાર એક હવે 1 મિનિટ. પણ આ રૂપિયો હતો ને, એ પૈસો નહોતો, એ દ્રવ્ય હતું.
ઈ કે જરાક કંઈક સમજાય એવું કયો ને, કે તમારા બાએ બ્રહ્મ સંબંધ લીધું ત્યારથી ને રેટિયો કાતે જ, પેલા રેટિયો હતો ને, આમ પાછળ બેસે, રેટિયો કાતે, અને એના જે પૈસા આવે ને એ ભેગા કરતા હતા કે જ્યારે મારા ગુરુદેવ પધારશે ત્યારે આ રૂપિયો ચરણ ભેટ દઈશ. તો જ્યારથી એમને ખબર પડી કે મારી પધરામણી થવાની છે ત્યારથી એક એક કાણાવાળો પૈસો એને ભેગો કરી અને રોજ ગણે, આ 1 પૈસો થયો, હવે ગુરુદેવ ક્યારે પધારશે, આ 2 પૈસા થયા, હવે ગુરુદેવ ક્યારે પધારશે, આ 3 પૈસા થયા. તો સતત કાંતા કાંતા એને કોનું મનન હતું? ગુરુદેવનું. રેખો 1 મિનિટ, તો છે ને, તો કાંતા કાંતા મારું મનન હતું. ઘરમાં બીજા ઠાકોરજીનું હતું કે ગુરુદેવે મારા ઉપર કેવી કૃપા કરી કે દુનિયાનો નાથ, વિશ્વનો નાથ, ત્રિલોકનો, બ્રહ્માંડનો નાથ, જે આખી દુનિયા ચલાવે અને આખી દુનિયા જેના વશમાં, એ પ્રભુ મારા ગુરુદેવે મારા ઉપર પધરાવી દીધા. હે નાથ, હું તારી ભવો ભવની ઋણી છું. તો આ જે 1 રૂપિયો હતો ને એ દ્રવ્ય છે, બાકી તારા 100 રૂપિયા અને 10 રૂપિયા પૈસો હતો. તો હવે બધાને ખ્યાલ આવ્યો, આપણું ધન, આપણો પૈસો જ્યારે સારા કાર્યમાં વપરાય ત્યારે માની લેવું કે આ પ્રભુએ આપણા ઉપર કૃપા કરી અને દ્રવ્ય આપ્યું છે. જો તમે ઘણીવાર અમારા ઘરે છે ને બાજુમાં અમાસે એક બ્રાહ્મણ છે, સીધું લેવા આવે એટલે ઓલા પાછળવાળા બૂમ પાડે કે આજુબાજુવાળાને કોઈને દેવું હોય તો મારા ઘરે બધું પધરાવી જાઓ. તો અમારાથી 3જા 4થા ઘરમાં છે. હવે અબજોપતિ, ઘરે લગભગ 15-20 તો ગાડી હશે, એટલે એ છે ને એના ઘરે દેવા ન જાય. હવે ઓલાના ને મારા ઘરમાં વચ્ચે આટલી દિવાલ છે, એટલે એ મારા ઘરે આવે. એ શું કહે, એટલે બેન તમે દેવા જાઓ ને તો 11 રૂપિયા આપી દેજો. તો આપણને તો ખબર ન પડે આ બધી, એટલે આપણે કઈ સારું ભાઈ 11 રૂપિયા આપી દેશું. પછી બીજી અમાસ આવી તો પાછા આવ્યા, મને કે તમે દેવા જાઓ તો 11 રૂપિયા આપી દેજો. તો એટલે બ્રાહ્મણ હતા ને એ બહુ આમ શુદ્ધ હતા, લસણ ડુંગળી નહીં, 3 વાર સંધ્યા કરવાની, પછી પોતે જે લઈ જાય ને એમાંથી ને 4થા ભાગનું એ બીજાને આપી દેતા હતા. શું કામ? કે અમારાથી ને આ બધું લેવાય નહીં. પછી બીજી 11 આવી તો મેં કીધું આ ઓલા રંભાબેને મોકલાવ્યા. મને કે દીદી આ પૈસા લઈ લ્યો ને તમે. મેં કીધું કેમ? મને કે એ બેન મોઢું નથી બતાવતા, સંકલ્પ નથી કરતા, મેં એને જોયા નથી, તો એ 11 રૂપિયા કેમ દે છે? એટલે મેં પછી એને બોલાવડાવ્યા. તો મને કે મારા વર એમ કે છે કે 501 રૂપિયા દેવા, પણ આ બધાને થોડા 500 દઈ દેવા, એનો તો હાથ છૂટો છે, ખાલી થઈ જાય, એટલે મારે 11 દેવા હોય છે ને એટલે અહીં દઈ જાઉં છું. સમજ્યા તમે મારી વાત? તો કહેવાનો આશય એ છે કે સારો પૈસો હોય તો જ સારા, તમારી ને મારી ઈચ્છાથી ને સારા કાર્યમાં વપરાતા નથી. આજે વલ્લભની કૃપા હોય તો જ સારા કાર્યમાં વપરાય. રાધાજી અને કૃષ્ણની એક નાની વાત. એકવાર વરસાદ વરસવાની તૈયારીમાં હતો, ચારે બાજુ સુગંધ ફેલાઈ ગઈ હતી. પપીહા પીહુ પીહુ બોલતા હતા, કોયલ કુહુ કુહુ બોલતી હતી, મોર ટવકા કરતા હતા. અને ત્યારે ઠાકોરજીને ખબર હતી કે કાલે મારે ગોકુળ છોડીને મથુરા જવાનું છે. તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. ઠાકોરજી રાધાજીને એટલે મળવા બોલાવ્યા હતા. રાધાજી આવ્યા, ઠાકોરજીને એમ થયું કે આ છેલ્લો દિવસ છે, હવે પછી હું ને રાધા ક્યારેય મળવાના નથી, ક્યારેય સામસામા થવાના નથી, ક્યારેય એકબીજાનું સાનિધ્ય મળવાનું નથી. એટલે જેવા રાધાજી આવ્યા એટલે પ્રભુ કદમના વૃક્ષની પાછળ છુપાઈ ગયા અને રાધાજી શોધે. પાછા જેવા શોધવા જાય ને દેખાય, પાછા છુપાઈ જાય. હવે એકવાર એવું બન્યું કે રાધાજી દોડ્યા તો રસ્તામાં નાની એવી ઠેસ આવી તો રાધાજીના ચરણના અંગૂઠામાં વાગી ગયું અને ત્યાંથી લોહી નીકળ્યું. એટલે ઠાકોરજી દોડ્યા અને પોતાનો ઉપરનો હતો એને
ફાડી અને એને પાટો બાંધી દો. અને પછી બધું સરસ વાતો કરીને, કેલી કરીને, નિકુંજ ભાવના કરીને, ઠાકોરજી આમ જાણે કશું થવાનું નથી કાલે એવી રીતે. હવે બીજે દિવસે ઠાકોરજી તો અક્રૂરજી આવ્યા રથ લઈને, એટલે મથુરા પધાર્યા. હવે રોજ લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા બધાય ભેગા થાય અને રાધાજીની હારે ઠાકોરજીની વાતો કરે. હવે પગમાં ચરણમાં પેલો પાટો જોયો. 1 દિવસ થયા, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4, રોજ એનો એ પાટો. તો લલિતાજીએ પૂછ્યું, રાધે સચી સચી બતા, ક્યાં હુઆ હે, શું થયું છે? રાધાજી કહીને યું હી. વળી બીજે દિવસે થયું. વળી પૂછ્યું લલિતાજીએ કે શું થયું છે? પછી છેવટે 8મા દિવસે લલિતાજીથી રેવાયું નહીં. એ કીધું આજે તું નહીં કે તો હું ઘરે જવાની નથી. ત્યારે રાધાજીએ જે કીધું એ બધાએ સાંભળવા જેવું છે, બધાએ સમજવા જેવું છે. રાધાજીએ કહ્યું કે બધા જાય એટલે હું તને સાચી વાત કરું. લલિતા બેઠા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીમા બધાય ગયા. ત્યારે રાધાજીએ લલિતાજીનો હાથમાં લઈને કહ્યું, લલી, શ્યામ સુંદર જબ गोकुल से मथुरा गए वहां के पहले ही दिन मेरे पाँव में कुछ लग गया था, તો આ પાટો એમણે બાંધ્યો છે, એમના ઉપરણાનો છે. એટલે જ્યાં સુધી હું ભૂતલ પર છું ત્યાં સુધી રોજ ખોતરું છું અને પછી એ પાટો બાંધું છું કે આ ઘાવ ક્યારેય રૂજાય નહીં. આ ઘાવ એવો ને એવો રે તો મારા શ્યામ સુંદર મારા ઉપર ઘાવ બધા આવે પણ મારા શ્યામ સુંદરને ક્યારેય ઊની આંચ ન આવે. આ રાધાને કૃષ્ણનો પ્રેમ છે મારા વાલા. આ પ્રેમને જો સમજી જઈએ ને તો આપણને કોઈ ઉપર નફરત ન થાય, કોઈ ઉપર દ્વેષ ન આવે, કોઈ ઉપર ક્લેશ ન આવે, ઈર્ષા ન આવે. તો આવા રાધા કૃષ્ણની વાતો, આ બધી લીલાઓ જ્યારે આપણે સાંભળીએ, આપણે બધા વાંચીએ, ત્યારે આપણને આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એ જ આ કૃષ્ણ છે જેણે ગિરિરાજ ધારણ કર્યો, એ જ આ કૃષ્ણ છે જેણે રાસલીલા કરી, એ જ આ કૃષ્ણ છે જેણે માખણ ચોરી કરી, એ જ આ કૃષ્ણ છે જે બ્રહ્માંડ ચલાવે છે, એ જ આ કૃષ્ણ છે. કૃષ્ણ કોણ છે? એ શંકર અને બ્રહ્માનો આરાધ્ય દેવ છે. એ ભગવાનને વલ્લભે આવડો કર્યો. હવે કેમ આવડો કર્યો? આપણા જેવડા હોય તો આપણે સેવા કરી શકીએ, એવી સૈયા કરી શકીએ, એવો થાળ કરી શકીએ? વલ્લભે આપણા સુખનો વિચાર કર્યો. જ્યારે અર્જુનને કુરુક્ષેત્રમાં વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે કહ્યું, પ્રભુ મને આ સ્વરૂપ નથી ગમતું, આ પેલા હતા એવા થઈ જાઓ. ત્યારે વલ્લભે કીધું કે અત્યારે નથી આવું ગમતું તો કળિયુગમાં કોમ્પ્યુટર યુગ ને આ મોબાઈલ ને આ ટીવી ને ત્યારે મારા વૈષ્ણવને સમય મળશે નહીં. તો આટલું નાના સ્વરૂપની અંદર બધું, એમાં નવનીત પ્રિયાજી છે, એમાં બાલકૃષ્ણજી છે, એમાં ગોકુલચંદ્રમાજી છે, એમાં મદન મોહનજી છે, એમાં મુકુંદરાયજી છે, એમાં શ્રીજી બાવાય છે, બધા સ્વરૂપ અંદર આવી ગયા. આટલા સ્વરૂપને શ્રૃંગાર કરતા વાર લાગે નહીં, સ્નાન કરાવતા વાર લાગે નહીં. અને જે આપણા માટે બનાવીએ ધરાવીએ તો વલ્લભે એવા બ્રહ્માંડના નાથને આપણા વશમાં કરી દીધો કે મારે આજે 12 ગામ જવું છે તો બધા ભોગ ભેગા ધરાવીએ, ખીચડી ધરાવીએ કે પૌવા ધરાવીએ. અને વ્રજમાં જાય ઠાકોરજીને ગોપી પૂછે, કાં તારી માએ ઘોડી મૂક્યો ને આ તો ખીચડી ખવડાવીને? ત્યારે ઠાકોરજી શું કે મારી માને કશું ના કહીશો, મારી માએ ડબરા ભોગ આટલો ભેગો આપ્યો છે ગોપી કે લાલા આજે મારે લૌકિક કામે જવું છે ને, અને જો તને ભૂખ લાગે ને તો આ ડબરા ભોગ ખાજે. તો ગોપી મારે તારા ઘરનું કાંઈ નથી ખાવું, મારી માએ મારી માટે વ્યવસ્થા કરી છે. એવા આપણા ઠાકોરજી, એવું આપણા માથે બિરાજતું સ્વરૂપ, તો આપણે બસ એના શરણે રહીએ, એને વફાદાર રહીએ અને અન્ય આશ્રય ક્યારેય ન કરીએ એવી મારા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બસ 2 દિવસ બહુ આનંદ કર્યો. આવ્યા હતા તો 5-6 કલાક માટે. જો આજે અમે બેટ દ્વારકા ગયા, વલ્લભની એટલી કૃપા કોઈ જ નહીં. અમે 5 જ જણા. વલ્લભ એટલા પ્રસન્નતાથી બિરાજતા હતા. હવે બેટ દ્વારકા
ત્યાં તમે જાઓ એટલે આ શંખોદ્વારના બેઠક જે છે, પાછળ તળાવ છે, શંખચૂડનો ઉદ્ધાર કરીને પ્રભુ અહીંયા પધાર્યા હતા અને વલ્લભે અહીંયા 7 દિવસ પારાયણ કર્યું. જ્યારે યવનોનો ત્રાસ થયો ત્યારે દ્વારકાધીશનું સ્વરૂપ બધા બ્રાહ્મણોએ ભેગા થઈને તળાવમાં નાખી દીધું. ક્યાંક યવનો લઈ જાવ તો ઠાકોરજીને શ્રમ પડે. અને પછી વલ્લભને સ્વપ્નમાં આવ્યા. ક્યાં? અહીંથી તમે રાજકોટ જાઓ તો રસ્તામાં લાડવા ગામ આવે છે, જોયું છે કોઈ? જોવા જેવું છે, દર્શન કરવા જેવા છે. ત્યાં ઠાકોરજીએ કીધું વલ્લભને કે વલ્લભ હવે મને પ્રગટ કરો, અને ત્યાંથી એ સ્વરૂપ પ્રગટ થયું અને વલ્લભે અહીંયા સ્થાપ્યું. તો બેટ દ્વારકાની અંદર પ્રભુ કેમ ગયા? ચારે બાજુ દરિયો. આપણે પેલા તો ઓલા હોડકામાં બેસીને જતા હતા, હવે આ સારું થઈ ગયું કે બ્રિજ થઈ ગયો છે. તો 7 દિવસ પારાયણ કરી અને સ્વપ્નમાં આવ્યા, એ પાછા પધરાવ્યા અને ત્યાં શંખનું મંદિર છે, શંખ શ્યામનું મંદિર છે. પણ હવે બધું શું છે, તિરોહિત થતું જાય છે, બધું હવે આ ખરી ગયું છે ને બધું થઈ ગયું છે. એટલે વ્રજમાં જો જવું હોય ને તો અત્યારે જઈ આવવાનું. અમે જે વ્રજ જોયું છે એ ધીમે 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 તિરોહિત થાય છે. હવે તમે ત્યાં બેઠકે જાઓ ને એટલે બાજુમાં ગોવિંદરાયજીના બેઠકજી છે, નામમાં કદાચ આગુ પાછું હશે. અમે પૂછ્યું કે આ શેના બેઠકજી છે? તો ત્યાં એમના પિતાશ્રી સાથે 7 વર્ષના લાલન આવ્યા હતા અને બહાર ખેલતા હતા. હવે સ્મશાનમાંથી અવાજ આવે જોર જોરથી રોવાનો. આ હમણાંની જ વાત છે, કાંઈ બહુ લાંબો નથી. તો લાલને પૂછ્યું ખવાસને કે યુ ઈતા ક્યાં રો રહે? તો કે એક શેઠનો દીકરો એકનો એક ગુજરી ગયો, એટલે શેઠ સ્મશાનમાંથી ના પાડે છે કે નહીં, એને ચિત્તા સળગાવી નથી, મને હારવાર સળગાવી દો. તો લાલન દોડ્યા, જઈને કાનમાં કે શ્રી કૃષ્ણ શરણામાં, શ્રી કૃષ્ણ શરણામાં, શ્રી કૃષ્ણ. અને ઓલો આળસ મરડીને ઊભો થઈ ગયો, 20 વર્ષનો દીકરો. અને પાછા આવ્યા તો બધા જે બોલાવવા માંડ્યા અને બધા કેવા માંડ્યા, આહા લાલને તો પિતાશ્રી ખીજાણા. એ કે આપણામાં વલ્લભે ચમત્કારની ના પાડી છે, તમે ચમત્કાર કર્યો? હવે અહીંયા લાખના ખડકા થશે, તમે બધા જીવતા કરશો? તમે આ બહુ ખોટું કર્યું છે. હવે તમારો તિરસ્કાર બોલવા ગયા ત્યાં ને ત્યાં લાલન લીલામ પહોંચી ગયા. તો એ બેઠકજી પણ ત્યાં આપણે બેટ દ્વારકામાં જ, અને બેટ દ્વારકામાં જે ઠાકોરજી છે એના બધા પટરાણી ને એ બધું, આ દ્વારકા ઓફિસ છે. જે આ દ્વારકા છે ને એ રાજાજી રાજ છે, અને ઓલું છે ને એનું ઘર છે. ત્યાં બધા એની પટરાણીઓ છે, ઠાકોરજી છે અને બધું. હવે તમે અહીંયા રસ્તામાં જાઓ ને, રૂક્ષ્મણીજીનું મંદિર આવે છે. કેટલાય દર્શન કર્યા? કેમ રૂક્ષ્મણીજી એકલા નહીં, ઠાકોરજી એકલા? સાંભળવું જ કહી દઉં? ઊંઘ આવે છે? જો તમે મહાત્મા સાંભળો ને મારા વાલા મહાત્મા, પણ તમને દર્શન કરવાનો આનંદ આવે. અત્યારે આપણે કેવા છીએ બધા, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો, હું એ જ છું. હવે મને આ બધું ગમવા માંડ્યું. નોકરી કરતી ને ત્યારે મારી બા એવું કહેતી, દર્શન કરી આવ, એટલે આમ જોયા વિના કરીને દોડતા. પછી મારી બા હોશિયાર હતી, એવું પૂછે આજે ઠાકોરજીએ કેવા વસ્ત્ર ધારણ કર્યા હતા? એટલે આપણે કઈ લીલા. આજે 11 છે તો કેસરી હોય, કેમ ખોટું બોલે? આજે આપણા બધાની દશા આવી છે મારા વાલા. લે દેવ ચોખા ને મેલ મારો છેડો. તો આ રૂક્ષ્મણીજી ત્યાં છે, અને દ્વારકાધીશને 16,008 રાણી હોવા છતાંય એકલા બિરાજે છે. હવે એની લીલા તો લાંબી છે, પણ વિડીયો પૂરો કરવો છે એટલે 2 જ મિનિટમાં કહી દઉં. રૂક્ષ્મણીજીનું હરણ કરીને ઠાકોરજીએ માધવપુરમાં ગાંધર્વ વિવાહ કર્યા. માધવપુરના બેઠક જે કેટલાય જોયા છે, પણ માધવપુરની લીલા નહીં ખબર હોય. ગાંધર્વ વિવાહ કર્યા. પછી રૂક્ષ્મણીજી રસ્તામાં આવતા હતા તો મનમાં શું થયું, હું કેટલી બધી દેખાવડી, હું કેટલી બધી સરસ, પ્રભુએ મારું હરણ કર્યું, મારા કેવાથી આવ્યા. ઠાકોરજી કે બધું સહન થાય, અભિમાન સહન થાય નહીં. હવે સીધું તો કહેવાય નહીં કે તમારો આ વાંક છે. એટલે રસ્તામાં કીધું, રૂક્ષ્મણીજી મારા ગુરુદેવ દુર્વાસાએ બિરાજે છે, આપણે ગાંધર્વ વિવાહ કર્યા છે, તો હવે રીતસરના વિવાહ કરવા હોય તો આપણે દુર્વાસા મુનિને આમંત્રણ આપવું પડે. આપ જેમ ત્યાં ગયા એટલે દુર્વાસા મુનિ બિરાજતા હતા. કૃષ્ણને જોઈને કેવા રાજી થાય,
અહીંયા અત્યારે કૃષ્ણ ભગવાન આવી જાય તો આપણે બધા કેવા રાજી થઈએ, પણ આપણને એમ કે હાલો મારી ભેગા, આમાં કેટલા જાય? મારા દીકરાનું બાકી છે, મારા જે મકાન લેવાનું છે, આમાં કોઈ જાય? પાછા કહીએ શું, એ નાથ હાથ પકડીને લઈ જાજે, પણ હાથ પકડે ત્યાં છોડાવતા વાર લાગતી નથી. હવે વાત કરતા હતા રૂક્ષ્મણીજીની. હવે દુર્વાસા મુનિને કહ્યું કે આપ આવી રીતે દ્વારકા પધારો અને અમારા વિવાહ સંમલિત કરો. દુર્વાસા મુનિ કે એક શરતે આવો, આ તમારો રથ છે ને એના ઘોડા છોડી નાખો, એને જવા દો. એક બાજુ તમે અને એક બાજુ રૂક્ષ્મણીજી ખેંચે રથને, તો હું આવું. પ્રભુ કે કાંઈ વાંધો નહીં. રૂક્ષ્મણીજીને મોઢું બગડી ગયું, કારણ કે પિતાને ત્યાં તો પાણી હાથને ન લીધું અને રથ ખેંચવાનો આવ્યો. પણ ઠાકોર જયારે વિવાહ થઈ ગયા એટલે કીધું એક મિનિટ રીકો, ચાલો. તો કહ્યું કે હવે પ્રભુ ચલાવે રથ તો કોઈ ના પાડે. બે જણા રથમાં આમ ચાલુ થયા ને રૂક્ષ્મણીજી પરસેવે રેપઝેપ થઈ ગયા, બોલાય નહીં, ચલાય નહીં, પગ દુખવા માંડ્યા. કીધું મને તરસ લાગે છે. તો ઠાકોરજીએ ત્યાં ચરણથી ને જળ કાઢ્યું. એ રસ્તામાં ચરણ ગંગા આવે છે, કોઈ કર્યા દર્શન? કરજો હવે જ્યારે જાઓ ત્યારે. એ ચરણ ગંગા, બીજે બધે પાણી ખારું છે, ચરણ ગંગાનું જ મીઠું છે, કારણ કે પ્રગટ કોને કર્યા છે? ઠાકોરજીએ. હવે પાણી જેવું નીકળ્યું તો રૂક્ષ્મણીજીએ શું કર્યું? બધું પોતે પી ગયા. તો દુર્વાસાએ શ્રાપ આપ્યો. જળ નીકળ્યું તો પેલા ગુરુદેવને પૂછવું પડે, પછી પતિને પૂછવું પડે, પછી પોતે લેવાય. તો આમણે શું કર્યું? તો કે તમારે ને પ્રભુને વિરહ રહેશે, તમે દ્વારકા જઈ શકશો નહીં. એ વિરહમાં રૂક્ષ્મણીજી અહીંયા બિરાજે છે અને ઠાકોરજી અહીંયા દ્વારકાધીશ બિરાજે છે. એટલે દ્વારકાધીશને આટલી રાણી છે પણ પત્ની હારે રહેતા નથી. એનું કારણ દુર્વાસાજીનો શ્રાપ છે. તમે જે મંદિરે જાશો, જે બેઠકે જાશો, વ્રજ હોય કે અહીંયા હોય, દરેકની ભાવના છે. અહીંયા બરેડિયા ગયા, 28મી બેઠક છે અને કઈ અંદર હતું જ નહીં. પણ વલ્લભપુરને સ્વપ્નમાં આવીને પ્રગટ કરી, પછી પુરીમાં સેવા કરી, પછી હીરામાં કરી, અને અત્યારે આ વહુજી પધાર્યા હતા, આજે પધાર્યા હતા ને કાલિંદી વહુજી, એમના માથે આ બિરાજે છે. તો જે જગ્યાએ જાશો ત્યાં બધે કાંઈક ને કાંઈક લીલા છે, એનું મહાત્મ્ય છે. એમના આપણામાં ગમે ત્યાં મૂર્તિ નથી બેસાડી દેતા. હવે તમે આટલા બધા પુષ્ટિ માર્ગમાં છો, બરાબર? આમાં કેટલા ઘરે ઠાકોરજી બિરાજે છે? હાથ ઊંચો કરો. આમ નહીં કરવાનું, આમ કરો. તો આપણને ખબર છે કે આ બધા જેટલા નિધિના સ્વરૂપો છે ને, કોઈ ઘડેલા નથી, કોઈ બનાવેલા નથી, કોઈ કોતરેલા નથી, બધા સ્વયંભૂ પ્રગટ થયા જ. હવે નાના 2-3 દાખલા આપો, બધાનું તો વર્ણન નહીં કરી શકું, કારણ કે સવાર સુધી તમારે બધાને ત્રેવડ છે બેસવાની. હા, ખાલી 2-3 દાખલા આપો. હવે શ્રીજી બાવા જે નાથ દ્વારા બિરાજે છે, એનું પ્રાગટ્ય ક્યાંથી મારા વાલા? ગિરિકંદરામાંથી, બરાબર? પણ ગિરિકંદરામાં ક્યાંથી? હવે કહું એની વાત, આખી લીલાની વાત છે, સવાર સુધી ચાલે. પણ થોડામાં કહી દઉં કે ઠાકોરજી જ્યારે ગોકુળથી મથુરા પધારવાના હતા ત્યારે નંદ બાવાને યશોદાજીને એટલો વિરહ થતો હતો, એટલો વિરહ થતો હતો કે 2 જણા રોવે પણ ઠાકોરજી પાસે આવે એટલે પાછા છાના રહી જાય. 2 રડે ને ઠાકોરજી પાસે આવે એટલે છાના રહી જાય. ત્યારે યશોદાજીને નંદ બાવાને કહ્યું, તમને મારું કયું સ્વરૂપ ગમે? સવારે જાગીને આમ આંખો મૂંદતો હોય. યશોદાજી કે એ તો ગમે, પણ તો કે શ્રૃંગાર કરવું અને વેણું ધરાવવું એ ગમે. અને આ લીલા સાંભળી છે ને, એટલે એના અનુસંધાન છે બધું. તો કે પણ પછી કે રાજભોગ ધરાવીને ગાયો ચરાવવા જાવ એ સ્વરૂપ ગમે? તો કે એ ગમે. પણ એટલી બધી લીલાની વાતો ઠાકોરજીએ કરી મારા વાલા. ત્યારે કહ્યું, માં હું દરેક સ્વરૂપની લીલાની વાત કરું છું, છતાંય તું એમ કહેશ કે પણ, તો તને કયું સ્વરૂપ ગમે? ત્યારે કહ્યું, લાલા એક હાથ ઊંચો કરી અને બધાય તારા સખાઓને, સખીઓને, વ્રજ ભક્તોને, વ્રજવાસીઓને, ગૈયાને, બછડાને, મોરને, પશુને, પક્ષીને, કુંજને, નિકુંજને, વનને, ઉપવનને, સરોવરને, રોજને, આ બધાને તું બોલાવતો હોય ને
એ સ્વરૂપ મને ગમે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી. તો આ તારું સ્વરૂપ લાલા મને ગમે. અને ઠાકોરજી એવું ને એવું સ્વરૂપ પોતાનામાંથી હાલતું ચાલતું બોલતું ખાતું પીતું રમતું પધરાયું અને કહ્યું, માં તમારા બે સિવાય કોઈને ખબર પડવી જોઈએ નહીં. તો જ્યાં સુધી નંદ બાવા અને યશોદાજી ભૂતલ પર રહ્યા ત્યાં સુધી આ સ્વરૂપની સેવા કરી. હવે લીલામાં જવાનો સમય આવ્યો એટલે લાલાને પૂછ્યું, હવે તને ક્યાં પધરાવું? તો કે હરિદાસ વર્ય એમની નિકુંજમાં મને પધરાવો. તો નંદ બાવા અને યશોદાજીએ ક્યાં પધરાવી દીધા? ગિરિકંદરામાં. તો આપણે પાંચમે કયું જોડ બોલીએ છીએ? ગિરિકંદરામાંથી પ્રગટ થયા, ગાઈએ છીએ ને. તો આ બધા સ્વરૂપ કોઈ કપોળ કલ્પિત છે જ નહીં, ઘડેલા. નવનીત પ્રિયાજી ક્યાંથી આવ્યા? માવરની ક્ષત્રણીને શેમાંથી મળ્યા? યમુનાજીમાંથી. ગોકુલચંદ્રમાંથી યમુનાજીમાંથી ને. પછી બાલકૃષ્ણજી ક્યાંથી આવ્યા? વલ્લભના જનોઈમાં. પછી મદન મોહનજી ક્યાંથી આવ્યા? યજ્ઞ નારાયણ ભટ્ટના યજ્ઞમાંથી ને. તમે ગમે સ્વરૂપ લાવો. દ્વારકાધીશ દુનિયામાં સૌથી પ્રાચીન સ્વરૂપ દ્વારકાધીશ આંખ મિચોલીનું સ્વરૂપ છે. એકવાર ઠાકોરજી બધાની સાથે કેલી કરતા હતા, અરે સામનેજી, અને પ્રભુ આમથી આવ્યા. હવે આમથી કોઈ આવે તો મને દેખાય, આમથી આવે તો ન દેખાય. એટલે બધાને ઠાકોરજી ઈશારો કર્યો. એટલે જેવા પ્રભુ પધાર્યા આંખ મીચી, બોલો હું કોણ? જો બે હાથ હોય ને તો ઓળખી જાય. ઠાકોરજીએ ચાર કરી નાખ્યા, શંખ ચક્ર પદ્મ ગદા. એટલે સામનેજી કે કોણ કોણ? અને ઠાકોરજી દ્વારકાધીશ થયા, કારણ કે દ્વારકામાં લીલા થઈ હતી. દ્વારકા એટલે દ્વારકાધીશ. તો આંખ મિચોલીન સ્વરૂપ વશિષ્ઠએ સેવા કરી, વિભીષણે કરી, કૌશલ્યાજીએ કરી. એટલે જ આ સ્વરૂપનું જ્યારે રામોત્સવ હોય ત્યારે આજની તારીખમાં પણ કાકરોલીમાં પંચામૃત થાય છે. તમે જે સ્વરૂપનું મને કહો, બધા સ્વરૂપ પ્રગટ થયા છે. કોઈ સ્વરૂપ કપોળ કલ્પિત કે ઘડેલા નથી. પણ આપણે આપણા ધર્મને ઉઘાડો ન કરીએ એટલે આપણે આવી બધી વાત કરતા નથી, ચમત્કાર કહેતા નથી. બાકી તમને ને મને સાનુભવ થાય ને થાય જ. આજે તમને સપ્તાહનો મનોરથ ક્યારે થયો? ગુસાઈજીએ કૃપા કરી ત્યારે. બાકી તમારા 9 જણ બધા સહમત થઈ જાવ એવું બને ખરું? બને? તમારે કહેવાનો આશય એ છે. તો આ 2 દિવસ આનંદ કર્યો, 1 દિવસ માટે તમને બધાને એ જ કહેવું છે કે જો આપણો સ્વભાવ વલ્લભને ગમતો હશે તો આપણને કોઈ ઉપર અભાવ નહીં આવે. અને અભાવ નહીં આવે ને મારા વાલા, તો ઠાકોરજીમાં, વલ્લભમાં, ગુસાઈજીમાં, વૈષ્ણવમાં ભાવ વધતો રહેશે. તો બસ હું એ જ વિનંતી કરું કે આપણા બધાનો ભાવ વધતો રહે, કોઈને એકબીજાનો ભાર ન લાગે. અને ભાવ વધારતા આપણો અંત સમય આવે ત્યારે જેવી રીતે સુરદાસજીને દર્શન આપવા ગુસાઈજી ચંદ્ર સરોવર પર પધાર્યા અને સુરદાસજીએ ગાયું દ્રઢઈના ચરણન, એમ આપણને પણ વલ્લભ લેવા આવે અને છેલ્લે આપણે એના ચરણારવિંદ પકડીને કહીએ દ્રઢઈના ચરણ. બોલો વલ્લભા. શ્રીમદને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम।
હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢના ચરણા કેરો ભરોસો, દ્રઢાઈના ચરણા કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા, સબજુગ માજ અંધેરો ભરોસો, દ્રઢાઈના ચરણા કેરો. साधना और नहीं या कली में जासु होय निवेर. सूर्य का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢયના ચરણાના, દ્રઢયના ચરણાના, દ્રઢયના ચરણાના કે. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી. આજે રઘુનાથજી પંચમલાલજી ગુસાઈજીના, જેનું બીજું નામ રામચંદ્રજી, અને ગિરધરજી ગુસાઈજીના પ્રથમલાલજી, એનું બીજું નામ ગોવર્ધન. એક બધાયને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જાજા કરી. જય શ્રી કૃષ્ણ.